ગુજરાત માલધારી સેના, માલધારી ઈ હેલ્પર્સ અને માલધારી પેજ દ્વારા આજે જે ગૌચરની જમીન, ચરિયાણ અને માલધારી માટે જે આ ડિજિટલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે, તેમાં સૌપ્રથમ તો આયોજકોએ જે મને વિષય આપ્યો અને આ વિષય માટે બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભારી છું. આજનો જે વિષય છે કે ગૌચર અને ચરિયાણ, તો ગૌચર અને ચરિયાણ શા માટે જરૂરી છે? સૌપ્રથમ તો ગૌચર એટલે શું? ગૌચર એટલે એવી જગ્યા કે જેનો સાદો અર્થ એવો થાય કે ગાયોને ચરવા માટેની જગ્યા, જ્યાં માલઢોર અને પશુ ચરી શકે, જે ચરિયાણ કરી શકે, એ જગ્યાને ગૌચર તરીકે ઓળખવામાં આવે છે. જે ગૌચર છે એની સાથે જો કોઈ સંકળાયેલો હોય તો સૌપ્રથમ જે વર્ગ છે જે ગૌચર સાથે સંકળાયેલો છે એ છે માલધારી સમાજ. માલધારી સમાજમાં ગુજરાતમાં જો મુખ્યત્વે જો કોઈ જ્ઞાતિઓ કે કોઈ જાતિનો જો સમાવેશ કરવામાં આવે તો ગુજરાતમાં માલધારીઓમાં રબારી, ભરવાડ, ચારણ, આહિર, જત, મતવા, આ જે જ્ઞાતિઓ છે એ એમનો વંશ પરંપરાગત જે વ્યવસાય છે એ પશુપાલનનો વ્યવસાય છે અને વંશ પરંપરાગત વ્યવસાયને લીધે પશુપાલન અને પશુપાલન ઉપર નભનારી જે કોમો છે એને માલધારી કોમો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં માલધારી કોમો જે છે એ અલગ અલગ જગ્યાએ રાજકીય જો આપણે દરજ્જો જોઈએ તો ગીર, બરડો, આલેચના જે જંગલ વિસ્તારમાં જે રબારી, ભરવાડ અને ચારણ રહે છે તેમને રાષ્ટ્રપતિના 29/10/1956ના જાહેરનામાથી તેમને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના સિવાય જે ઓખા મંડળના જે રબારીઓ છે, જે સતત રખડતું, ભટકતું અને વિચરતું જીવન જીવે છે, તો એમને NTDNT એટલે કે નોમેડિક ટ્રાઇબ્સ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. એમને વિચરતી વિમુક્તિ જનજાતિ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એના સિવાય સમગ્ર ગુજરાતના બાકી બધા જે માલધારીઓ છે એને OBC એટલે કે SCBC તરીકે પણ ગણવામાં આવ્યા છે. હવે માલધારીઓની વાત કરીએ તો માલધારીઓ જે છે એ એના માલઢોર સાથે એના જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે માઇગ્રેશન કરતા હોય, સ્થળાંતર કરતા હોય અને આ માઇગ્રેશન માટેના જે રૂટ છે એ વધુ ભાગે રૂટ નક્કી હોય છે. જેમ કે ઓખા મંડળના જે રબારીઓ છે એ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર અને સાસણગીરના જંગલો સુધી એ દિવાળી પછી એમનો માઇગ્રેશનનું જે વિસ્તાર નક્કી કરે અને ચોમાસું આવે એ એના વતનમાં પરત આવે. એવી જ રીતે જે કચ્છના જે રબારીઓ છે, જે કચ્છના જે માલધારીઓ છે, એ કચ્છના માલધારીઓ સાબરકાંઠા, બનાસકાંઠા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છેક કર્ણાટક અને આંધ્રપ્રદેશના જંગલ સુધી એ લોકો એના માલઢોર સાથે સ્થળાંતર કરે. સતત સ્થળાંતરિત હોવાને લીધે, એક સ્થળે સ્થાયી જીવન ન હોવાને લીધે તેમના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને ધીરે ધીરે જેવી રીતે જેમ વિકાસ થયો તેમ સ્થાયી થયા, પણ હાલની તારીખે પણ વધુ ભાગે જે સમાજ છે એ રખડતું અને ભટકતું જીવન જીવે છે. આમ તો કહેવાય છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ગ્રામીણ સંસ્કૃતિનો દેશ છે અને પશુપાલન એક ખેતીના પૂરક વ્યવસાય તરીકે, આનુષંગિક વ્યવસાય તરીકે એનો સમાવેશ થયેલો છે. રોજીરોટી જે છે એ રળવા માટે પશુપાલનની મહત્તા એક છે અને ખેતી અને પશુપાલન બંનેને જો ગણીએ તો ખેતીની આવકમાં 25% જે આવક છે એ પશુપાલનની આવકનો હિસ્સો છે. અગાઉના સમયમાં જે પશુ ચરિયાણની જે જગ્યા હતી એ ખૂબ જ વિપુલ અને મોટા પ્રમાણમાં આપણી પાસે ઉપલબ્ધ હતી, પરંતુ વિશ્વમાં જેમ જેમ વસ્તી વધારો થયો, શહેરીકરણ થયું, ઉદ્યોગીકરણ થયું અને ગામડાઓ જે છે એનું શહેરમાં રૂપાંતર થવાને લીધે અને ખેતીની જે જમીન છે એમાં આપણે ખેતી કરવા માંડ્યા, ખેતીની જમીનમાં એની કિંમતોનો વધારો થયો, એના લીધે અને ખેતીના વિકાસ થવાને લીધે
જે ખેતીલાયક જમીનમાં વધારો થયો અને એના લીધે ત્યારબાદ જે ગૌચરની જે ખુલ્લી જગ્યાઓ હતી એના ગૌચરના જે ચરિયાણના જે ક્ષેત્રો છે એ ખૂબ જ નાના થવા માંડ્યા અને ગૌચરની જમીનની અછત થવા માંડી. ગૌચર શા માટે ઉપયોગી છે? કારણ કે ગૌચરની જે જગ્યા છે, ગૌચર ઉપરનું જે ચરિયાણ છે, એ જે નાના પશુપાલકો છે એને ખૂબ જ ખર્ચ વગર, કારણ કે ગૌચરની જગ્યામાં જે ચરિયાણ મળે છે એ ખૂબ જ ખર્ચ વગર, એના લીધે એમને આર્થિક રીતે કોઈ બોજ પડતો નથી અને ચોમાસામાં જે ગૌચરની જગ્યા માટે જે ઘાસચારો અને જે ચરિયાણ હોય એ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તો માલધારીઓ જે ચરિયાણની જમીન છે એ ઉપલબ્ધ હોય તો એક જગ્યાએ સ્થાયી થઈ શકે. બીજી વસ્તુ કે ગૌચર માટે જે નાના પશુના જે માલિકો છે, જેવા કે ઘેટા, બકરા, ઊંટ, બળદ, આ બધા જે નાના પશુના જે માલિકો છે એ પશુપાલકોને ચરિયાણ કે ઘાસચારો બજારમાંથી લેવું પોસાય પણ નહીં અને પરવડે પણ નહીં, કારણ કે તેમને આ જે પશુઓ છે એ એટલી કોઈ મોટી રોજગારી આપતા નથી. તો વધુ ભાગે આ બધા જે પશુઓ છે એને ગૌચર ઉપર આધાર રાખવો પડે છે. બીજી એક મહત્વની વસ્તુ છે કે જે પશુપાલકો છે, જે માલધારીઓ છે, એની આવકનો મોટો હિસ્સો જે છે એ દૂધ અને દૂધના વેચાણની જે વસ્તુઓ છે એના પર આધાર હોય છે. માટે દૂધનું જે વેચાણ છે એ વધુ ભાગે શહેરી વિસ્તાર અથવા તો જ્યાં જ્યાં ડેરી હોય ત્યાં ડેરીના જે દૂધ કલેક્શન સેન્ટરો છે એ પણ શહેરી વિસ્તાર કે મોટા ગામોની નજીક હોય છે, જેથી કરીને એને અંતરિયાળ વિસ્તાર કે દૂરના વિસ્તારમાં રહેવું તેમને પોસાય કે પરવડે તેમ નથી. બીજી વસ્તુ છે કે ભારતમાં 1951માં જે પશુ સંખ્યા હતી એ ગાય જેવા પશુની સંખ્યા 15 કરોડ હતી અને 1997માં 19 કરોડ થઈ. ભેંસની સંખ્યા 4.4 કરોડ હતી, એ વધીને 7.9 કરોડ થઈ. બીજા જે ઘેટા અને બકરાની જે સંખ્યા છે એ 40 કરોડ હતી, એ વધીને 118 કરોડ થઈ. આમ તો ઘેટા, બકરા અને ગાય આજે પશુઓની સંખ્યામાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પરંતુ જે દૂધના ઉત્પાદનની જે રીતે વાત છે એ દૂધના ઉત્પાદનની ક્ષમતામાં આપણે સંતોષકારક બીજા દેશોની પરિસ્થિતિમાં નથી. આપણી પાસે વિશાળ પશુધન છે, પણ એ પશુધનના પ્રમાણમાં જે દૂધનું પ્રમાણ હોવું જોઈએ એ દૂધનું પ્રમાણ સંતોષકારક નથી. આપણી પાસે મહામૂલું પશુધન છે, પણ એના સંવર્ધન અને જાળવણી માટે જે સારી કક્ષાના જે ગૌચરો હોય, જે ઘાસચારા માટેના મેદાનો હોય, જે ચરિયાણના મેદાનો હોય અને ઉત્તમ પ્રકારના જે દૂધાળા ઢોર હોય એના માટે સારું પશુ ચરિયાણ આપણે આપી શકતા નથી. પશુપાલન જે છે એ આમ તો વ્યવસાય ગણવામાં આવે છે, પણ પશુપાલન એ વ્યવસાય નથી. માલઢોરની સાથે માલધારીઓ, પશુપાલકો એની રોજીરોટીનું તો સાધન છે જ, પણ કુટુંબના તમામ સભ્યો સવારથી લઈ અને મોડી સાંજ સુધી એની સાથે જોડાયેલા હોય છે. પશુને એક માલઢોર તરીકે નહીં, પણ એક કુટુંબના સભ્ય તરીકે ભાવનાત્મક અને લાગણીથી જોડાયેલા હોય છે. જેવી રીતે માલઢોરની સાફસૂફી, ખોરાક, નિરણ, ખાણદાણ, પાણી, દોહન, ચરિયાણ અને દૂધનું વેચાણ, એમાં સમગ્ર પરિવાર સવારથી સાંજ સુધી જોડાયેલો હોય છે. પશુને રાખવા માટે એ વાડા હોય, પશુ માટે છાપરા હોય, પશુ માટે એક ઢાળિયા હોય, અને એ ન હોય તો તડકો કે ટાઢ કે ચોમાસાની સિઝનમાં પોતાના ઘરની ઓસરીમાં કે પોતાના ઘરના રૂમમાં એક પશુને એક જેમ બાળકની જેમ જતન કરે એવી રીતે માલધારીઓ પશુનું જતન કરે છે અને એની સાથે લાગણીથી ખૂબ જ જોડાયેલા હોય છે. ઘણી વખત તો તમે કોઈ પશુને એને નામથી પણ બોલાવે તો જેવી રીતે એક દીકરો અને દીકરીને જેમ એ લોકો જતન કરે તેવી રીતે માલધારીઓ પશુ સાથે લાગણીથી જોડાયેલા હોય છે અને સમગ્ર પરિવાર આ પશુને પણ એક પરિવાર તરીકે ગણે છે. જો જીવન ધોરણ માટે પૂરતા પ્રમાણમાં ગૌચર ઉપલબ્ધ થાય તો માલધારીઓનું જીવન સુખાકારી અને માલધારી સમાજ જે છે એનો આર્થિક વિકાસ અને એમાં ઉત્થાન થવામાં ખૂબ જ મહત્વની
થઈ શકે છે. ગૌચર અને ઘાસચારાની દ્રષ્ટિએ ભારતમાં પશુધન તો ઘણું સારું છે, પણ પશુધનની જે વસ્તી છે એનું 2% ભૌગોલિક વિસ્તાર આપણી પાસે ઉપલબ્ધ છે. આ 2% ભૌગોલિક વિસ્તારમાં ઝાડા ઝાખરા, પર્વતની જમીનો, કાયમી ચરિયાણ, બીજું બધું જમીનો અને ફાજલ જમીનો જે છે એનો હિસ્સો કુલ 40% છે. ગૌચરમાં આવતી જગ્યાનું પ્રમાણ ભારતમાં ખૂબ જ ઓછું છે. ખાણદાણને લીધે એની મોટી અસર થાય છે. ભારતમાં ચરિયાણ અને ઘાસચારા માટે ભારતીય ચરિયાણ, ગૌચર અને ગૌચર સુધારણા કેન્દ્ર ઝાંસી જે છે એ ઉત્તમ પ્રકારના ઘાસચારા અને એના સંશોધન માટે પ્રયત્ન કરે છે. વિશ્વના જે બીજા બધા દેશો છે એમાં જેવી રીતે ઘાસચારા અને ચરિયાણ, પશુ ચરિયાણ માટે વધારવા માટે પશુદાણ મળી રહે અને એની સારી ક્વોલિટી જે હોય એવા પ્રયત્નો ભારતમાં કરવામાં નથી આવતા. ખાસ કરીને ઘાસચારા માટેની જે બેંક છે, ઘાસચારા માટેની બેંક એ ભારતમાં આપણે હજી વધારે સારી રીતે શરૂ નથી કરી શક્યા. ભારતમાં અલગ અલગ જે રિવોલ્યુશન થઈ, જેવી રીતે ગ્રીન રિવોલ્યુશન થઈ, જેને હરિત ક્રાંતિ કહેવામાં આવે છે, તો ખેતી ક્ષેત્રે જે ખેડૂતો હતા એના જીવન ધોરણમાં ખૂબ જ વિકાસ થયો. એવી જ રીતે વ્હાઇટ રિવોલ્યુશન થઈ. દૂધ ક્ષેત્રના જે લોકો છે, દૂધ સાથે જોડાયેલા છે, જેવી રીતે અમૂલ ડેરી છે, સુમૂલ ડેરી છે, એવી તમામ ડેરીઓ દ્વારા એને ખૂબ જ શ્વેત ક્રાંતિ દ્વારા રોજગારી મળી. જો ઘાસચારા માટે અને ગૌચર માટે જો આપણે નક્કર અભિગમ અપનાવીએ અને ગૌચર રિવોલ્યુશન કરીએ, આ અભિગમ અપનાવીએ, તો ભારતના જે પશુપાલકો છે, ભારતના જે માલધારીઓ છે એ સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે અને બહારથી જો પશુ ચરિયાણ નહીં લાવવું પડે તો એમની સ્થિતિ વધારે સારી બનશે અને એ લોકો વધારે આત્મનિર્ભર બનશે. સરેરાશ ગૌચરની જે સંખ્યા છે, ગૌચરની જમીનોની જે સંખ્યા છે એ ઘટતી જાય છે અને પશુપાલન એક ખૂબ જ રોજગારી માટેનું મહત્વનું એક સાધન બની રહ્યું છે. તો ગૌચરની જે જગ્યા ઘટે છે એના લીધે જે પશુપાલકો છે એને રોજગારી માટે બહુ જ મુશ્કેલી પડે છે, કારણ કે ખેતી અને પશુપાલન એ એકબીજાના પૂરક વ્યવસાય તરીકે આપણે સ્વીકારેલા છે. આમ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગામડાની વસ્તી, દેશની કુલ વસ્તીના 66% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે એના મુખ્ય 3 વ્યવસાય છે: ખેતી, ખેતમજૂરી અને પશુપાલન. તો આ જે પશુપાલન છે એ રોજગારી આપવા માટેનું અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે એક અલગ વ્યવસાય તરીકે આજે સ્થાપિત થયો છે. જેવી રીતે શ્વેત ક્રાંતિ થઈ એના બાદ પૂરક વ્યવસાય પશુપાલન કહેવામાં આવતો હતો, તો હવે દૂધ વેચી અને જે લોકો છે એ એની જીવન નિર્વાહ વધુ સારી રીતે કરી શકે છે. ગામડામાં સ્વતંત્ર વ્યવસાય તરીકે સ્થાપિત થયો છે. દૂધ મંડળીથી છેવાડાના જે ગામડા છે એ ગામડાના લોકોનો પણ વિકાસ થયો છે અને એમને રોજગારીની એક તક મળી છે, આર્થિક લાભ થયા છે, પર્યાવરણની જતન અને જાળવણી થઈ છે. જૂના જમાનામાં રાજા રજવાડાઓ જે હતા અથવા તો જે મોટા જમીનદારો હતા એ લોકો દાન પુણ્ય નિમિત્તે એની જે જમીન છે એનો અમુક ભાગ ગૌચર માટે જાહેર કરતા અને એ જાહેર કર્યા પછી એ જમીનને કાયમી ધોરણે પશુ ચરિયાણ, ગાયોના ગૌચર માટે રાખતા અને આ રાખવાથી પુણ્ય મળે એવી ધારણા હોવાથી જૂના જમાનામાં તમામ લોકો દાન માટે ગૌચરની જમીનો આપતા. ગૌચર છે એ કોઈની મજિયારી મિલકત નથી. ગૌચર છે એ સંયુક્ત મિલકત છે. ગૌચર છે એ ગામના તમામ લોકોની મિલકત છે. ગૌચર શા માટે? ગૌચરની જમીન છે એ મફતમાં છે. ગૌચરની જમીનમાં કોઈ ખેડ કરવાની જરૂર પડતી નથી. ગૌચરની જમીનમાં કોઈ ખાતર નાખવાની જરૂર પડતી નથી. ગૌચરની જમીન છે એ મૂડીરોકાણ વગરની છે અને ગૌચરની જમીનમાં ઘાસ કાપવાની, ઘાસ વાઢવાની અને ઘાસનો સંગ્રહ કરવાની જવાબદારી નથી. એટલે સરળતાથી મળે છે અને જેમ જેમ પશુ આ જગ્યામાં ચરિયાણ કરે તેમ તેમ વધુ ઘાસ ફૂટે છે અને ખાસ કરીને ગૌચરની જે જગ્યા છે એમાં અલગ અલગ જાતના ઘાસ, વન, વેલા અને વનસ્પતિ હોય છે.
તો આ ઘાસ, વન અને વેલા અલગ અલગ પ્રકારના વનસ્પતિ હોય, જેથી કરીને જે ગાય, ભેંસ, ઘેટા, બકરા આ જે તમામ પશુઓ છે એને અલગ અલગ તમામ પ્રકારનું જે પોષણયુક્ત આહાર છે એ મળી રહે છે. અને એ સારું ચરિયાણ મળવાને લીધે જે માલધારી જે છે એના જે માલિકો છે એને પશુનું ખાણદાણ અને ચરિયાણ ઓછું આપવું પડે છે. બીજી વસ્તુ એ છે કે ઘાસચારા અલગ અલગ પ્રકારના ખાવાને લીધે એની જે દૂધની જે ગુણવત્તા છે એ પણ ખૂબ જ સારી અને પૌષ્ટિક હોય છે, જેથી કરીને પશુનું જતન અને દૂધની ગુણવત્તા ખૂબ જ સારી ગૌચરમાં મળે છે. પણ જો સરકારી ઘાસચારા સંશોધન કેન્દ્ર, જેવી રીતે આપણે ઝાંસીની સંસ્થાની વાત કરી, ખેતીવાડી કોલેજો છે અને બીજા જે ખેતીવાડી અને અલગ અલગ જે જમીન વિકાસ બેંક, આ તમામ સંસ્થાઓ સાથે મળી અને ગૌચરમાં જો સારી ગુણવત્તાવાળા ઘાસચારો અને સારી ગુણવત્તાવાળા જો ઘાસચારાના બીજનું વાવેતર કરે તો ગૌચરની જમીનમાં સારી ગુણવત્તાને લીધે આ ઘાસચારાનું સારું બિયારણ ઉત્પન્ન થઈ શકે અને પશુપાલકોને રોજગારી માટે શહેરી વિસ્તારમાં આવવું ન પડે અને ગામડાઓ જે આજે ભંગાય છે એ ગામડાઓ ન ભંગાય. ગૌચરની જે જમીન છે, જેવી રીતે આપણે વાત કરી કે રાજા રજવાડાઓ ગૌચરની જમીનો દાન કરતા, મોટા જમીનદારો ગૌચરની જમીન દાન કરતા, એવી રીતે આજે એક પ્રસંગ હું તમને કહું કે રાણપુર જે છે, અમદાવાદ જિલ્લાનું રાણપુર, એ રાણપુરમાં હાલાજી નામના એક દરબાર હતા. એ ધર્મ પરિવર્તન કરી અને વટલાઈ અને મુસ્લિમ થયા. પણ મુસ્લિમ થયા પછી જ્યારે પણ ગાયોના રક્ષણ માટેની વાત આવી ત્યારે ગાયોના રક્ષણ માટે હાલાજીને હાકલ કરવામાં આવી કે ચોર છે એ ગાયોને ધંધુકાની સીમમાં લઈને જાય છે. ત્યારે હાલાજીએ તાત્કાલિક ગાયોની રક્ષા માટે એ ચોરની સામે ધંધુકાની સીમમાં લડ્યા અને ધંધુકાની સીમમાં એ હાલાજી ગાયોના રક્ષણ માટે એને શહીદી વોરી. હાલની તારીખે પણ ધંધુકાની સીમમાં હાલાપીરની જે જગ્યા છે એ અસ્તિત્વમાં છે. હાલની તારીખે પણ હાલાપીર અને એના અવસાન બાદ એ જે હાલાપીરની જે દરગાહ છે, એનું જે મૃત્યુ સ્થળ છે, એની આજુબાજુની તમામ જગ્યા મુસ્લિમ રાજાએ ગૌચર તરીકે જાહેર કરી. તો બ્રિટિશ યુગ પહેલા મુસ્લિમોએ પણ ઘણા બધા જે જગ્યા છે એને ગૌચર તરીકે જાહેર કરી છે અને ઘણા બધા મેદાનોને ગૌચર તરીકે રાખવામાં આવ્યા છે. આમ તો ગૌચર માટે જે છે એ અલગ અલગ કાયદાઓમાં જોગવાઈ છે, પણ મહત્વનો જે ગૌચર માટેનો જે કાયદો છે એ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, જેને અગાઉ આપણે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ તરીકે ઓળખતા હતા, એવી જ રીતે ગુજરાત પંચાયત એક્ટ 1993 અને મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમના રૂલ્સ અને ગુજરાત પંચાયત અધિનિયમના રૂલ્સ. સૌથી પહેલા જે મહત્વની જે સેક્શન છે એ સેક્શન 38 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ એટલે કે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની છે. એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ખાસ હેતુ માટે કલેક્ટરને યોગ્ય લાગે તો ગામના ઢોર ચરાવવા માટે અને મફત ચરાવવા માટે અનામત રાખેલા જંગલ અથવા તો બીજા જે કોઈ વિસ્તાર છે એને ગૌચર તરીકે જાહેર કરી શકશે. તો કલમ 38 જે છે એ કલમ 38 કલેક્ટરને પાવર આપેલા છે. એ મુજબ ખાસ ગામના ઢોર ચરાવવા માટે અને ગૌચર તરીકેની મફત ચરાવવા માટેનું પ્રોવિઝન છે. એવી જ રીતે 38 પછી જે કલમ 39 છે એ કલમ 39 ગૌચરની જમીનના નિયમન માટે છે. એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે મફત ગૌચરની જમીનમાં ઢોર ચરાવવાનો હક જે ગામ અથવા જે ગામમાં આવી જમીનો આવેલ હોય અને જે ગામ અથવા જે ગામને સોંપવામાં આવી હોય તે ગામ અથવા તે ગામના ઢોરોને માત્ર લાગુ પડશે. અને રાજ્ય સરકાર કલેક્ટરની મંજૂરી લઈ અને સામાન્ય રીતે કોઈ પણ વિશેષ પ્રસંગે વખતો વખત નક્કી કરે તે નિયમોથી તે હક્કોનું નિયમન કરે. ઢોર ચરાવવાના સંબંધી કંઈ પણ તકરાર થાય તો કલેક્ટરનો નિર્ણય આખરી રહેશે. તો કલમ 38 અને કલમ 39 જે આ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની છે એ મુજબ ગૌચરની જગ્યા અને ગૌચરના નિયમન માટેનું જે પ્રોવિઝન છે એ કલેક્ટરને સોંપવામાં આવ્યું છે. એવી જ રીતે મુંબઈ જમીન મહેસૂલના નિયમો જે છે એ નિયમોમાં નિયમ 65
નિયમ 73 આમ તો બહુ ડિટેલથી ચર્ચા કરીએ તો ઘણા બધા કાયદાઓ જે ગૌચરને લગતા છે, પણ જે મહત્વના જે છે કાયદાઓ એ રૂલ 65, રૂલ 64 અને રૂલ 73. રૂલ 73 જે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ઢોરને ઊભા રહેવાની અને ધોબી અને બીજા ઘાટ માટેની જે વ્યવસ્થા છે. તો રૂલ 73 જે છે જે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ગૌચર અને ઢોરને ચરવા માટેની જગ્યા, મૃતદેહોને દાટવા માટેની, બાળવા માટેની જગ્યા, ગામની નજીક ગામના ઢોરોને ઊભું રહેવા માટેની જગ્યા, ગામના ધોબી, કુંભાર અનુક્રમે બીજી જમીન માન્ય કરેલ અને લોકોની જરૂરિયાત મુજબ અને જરૂરિયાત અનુસાર ગામ લોકોને વ્યાજબી જરૂર હોય તે અનુસાર કલેક્ટર મફત કાઢી શકે અને આવી રીતે આપેલી જમીન જરૂરી કારણને લીધે કોઈ પણ વખત તે પાછી લઈ શકશે. અને આ મુજબ હુકમો લેખિત હોવા જોઈએ અને નોંધાયેલા હોવા જોઈએ. તો 73ની જે સેક્શન છે, રૂલ 73 છે, એ પ્રમાણે ગૌચરની જે જગ્યા છે એને નિયમન કરવા માટે અથવા તો ગામ લોકોની જે જરૂરિયાતો છે, ગૌચર છે, મૃતદેહો માટેની જગ્યા છે, એના માટે ખાસ પ્રાવધાન કરવામાં આવેલ છે. એવી જ રીતે ગુજરાત પંચાયત એક્ટમાં ગૌચરના જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટેની જે જોગવાઈ છે એ કલમ 105 મુજબ જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાના ગૌચરના દબાણો દૂર કરવા. એમાં 105(2) જે છે, 105(2) એ ખૂબ જ મહત્વની છે, જેમાં ગૌચરના દબાણો દૂર કરવા માટેની સમગ્ર જે કાર્ય પદ્ધતિ છે 105 જે કલમ છે એમાં આપેલી છે. અને 105(2) જે છે એ હું અત્યારે આપની સામે વાંચું છું. તો 105(2) મુજબ એવું છે કે પંચાયતમાં કોઈ નડતર અથવા દબાણ કરી શકશે અને ખાનગી મિલકત ન હોય તેવી ગૌચરની જમીન બીજી કોઈ જમીન ઉપર અનધિકૃત રીતે ઉગાડેલ કોઈ પણ પાક દૂર કરી શકશે અને ખાનગી માલિકીની ન હોય તેવી કોઈ પણ ખુલ્લી જગ્યા પછી એવી જગ્યા પંચાયતને અધિકાર પ્રાપ્ત હોય કે ન હોય તો એવી કોઈ પણ પ્રકારની અનધિકૃત નડતર દબાણ દૂર કરી શકશે. એટલે કે જે ગૌચરની જે જગ્યા છે એ પંચાયતમાં નિહિત થયેલી છે અને 105(2) મુજબ જો પંચાયતને એવું લાગે કે આ જગ્યામાં દબાણ છે ગૌચરની જગ્યામાં, તો 105(2) ગુજરાત પંચાયત કાયદો 1993 મુજબ પંચાયતની જમીનમાં દબાણ દૂર કરવાના પંચાયતને પાવર છે. એવી જ રીતે કલમ 105(7) મુજબ તાલુકા વિકાસ અધિકારીને ગૌચરની જગ્યામાં જે દબાણ છે એ દૂર કરવાના પાવર છે. અને 105(7) હું તમને વાંચી જાઉં. એમાં એવી જોગવાઈ છે કે પેટા કલમ 2 માં ઉલ્લેખ કર્યા પ્રમાણે કોઈ પણ નડતર, દબાણ અથવા ગૌચર જમીન ઉપર અનધિકૃત રીતે પાક દૂર કરવા પંચાયતને મુશ્કેલી લાગે તો તાલુકા વિકાસ અધિકારીને અનુસાર જાણ થયે તાલુકા વિકાસ અધિકારીને આવી ખબર મળે કલમ 2 હેઠળની સત્તા વાપરશે ને યથાપ્રસંગે નડતર, દબાણ અથવા પાક દૂર કરવા માટેના પગલાં લેશે. તો 105(2) જે છે એ 105(2) એ ગ્રામ પંચાયતને પાવર છે અને 105(7) જે છે એ ગૌચરના દબાણ દૂર કરવા માટે તાલુકા પંચાયતને પાવર છે. એવી જ રીતે આ પાવર માટે જે પંચાયતના નિયમો છે, ગુજરાત પંચાયત કાર્યરીતિ નિયમો, એ નિયમ 55 અને 56માં 104 અને 105 હેઠળ કેવી રીતે પ્રક્રિયા કરવી એ પ્રક્રિયા માટેની એ જોગવાઈ કરવામાં આવી છે. એવી જ રીતે ગૌચર માટેની બીજી જે મહત્વની જે સેક્શન છે એ કલમ 190 અને 200 છે. કલમ 190 મુજબ તાલુકા પંચાયતને જે યોગ્ય લાગે એ રીતે ગૌચરની જમીન જે છે એ નિહિત કરી શકશે અને ગૌચરની જમીન પૂરતી છે કે નહીં એના માટેની ખાતરી કરી શકશે. જેવી રીતે આપણે ગૌચરની વાત કરી, ગૌચરને લગતા કાયદાકીય જે પ્રાવધાન છે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ અને ગુજરાત પંચાયત એક્ટ, એવી રીતે ગૌચરને લગતા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના પરિપત્રો છે. જેવી રીતે મહેસૂલ વિભાગના પરિપત્રો છે, કારણ કે ગૌચરની જગ્યા જે છે એ વધુ ભાગે મહેસૂલના અંડરમાં આવે છે. ગૌચરને લગતા પરિપત્રો જો આપણે ગણીએ તો ઘણા બધા પરિપત્રો છે, પણ આજના સેમિનારમાં કયા કયા મહત્વના પરિપત્રો છે એ પરિપત્રોની આપણે થોડી બહુ જ ટૂંકાણમાં આપણે એની માહિતી લઈએ. તો સૌથી પહેલા જે મહેસૂલ ખાતાનો 14 નવેમ્બર 1950નો જે પરિપત્ર છે એ પરિપત્ર મુજબ ગૌચર વિસ્તાર જ્યારે નક્કી કરવામાં આવે અથવા તો ગૌચર વિસ્તાર જ્યારે મુકરાર કરવામાં આવે ત્યારે કયા પશુ કે કયા ઢોર ધ્યાનમાં લેવા,
તો ગૌચરનો જે આપણે વિસ્તાર જ્યારે નક્કી કરવામાં આવે એ ટાઈમે 14 નવેમ્બર 1950ના પરિપત્ર મુજબ ગાય, ભેંસ, બળદ, પાડા અને ખેતી સાથે સંકળાયેલા જે પશુઓ હોય એને ગણતરીમાં લેવા, એને ગૌચરના જે છે એનામાં ગણતરી લેવા. પણ ધારો કે 3 વર્ષથી નાના પાડરડા, વાછરડા અને બિનઉપયોગી અને નકામા ઢોર અથવા તો બળદગાડામાં જે ચાલતા હોય બળદો, ઘોડાગાડીમાં જે ચાલતા હોય ઘોડા અને બીજા કોમર્શિયલ અને ખાસ કરીને જે ઘેટા બકરા જે છે એને ગૌચરની જમીનમાં જે પશુની જે ગણતરી છે એમાં એને ધ્યાનમાં લેવામાં નથી આવતા. તો આ પરિપત્ર બાબતે હું તમને કહી દઉં કે વધુ ભાગે જે માલધારીઓ છે જે ઘેટા બકરા રાખે છે એને ખૂબ જ આ પરિપત્ર તકલીફદાયક છે. કારણ કે ઘેટા બકરાનું પશુની જે ગણતરી છે, ગૌચરના એરિયામાં જે પશુની ગણતરી છે એમાં નાના પશુ હોવાને લીધે એનો સમાવેશ નથી થતો. તો આ બાબતે પણ આપણે આગામી દિવસોમાં સરકારમાં રજૂઆત કરવી પડશે કે નાના જે પશુ છે, ઘેટા છે, બકરા છે, એના જે માલધારીઓ છે એને ન્યાય મળે એના માટે થઈ અને એને પણ ગણતરી રાખવી. બીજો જે પરિપત્ર છે મહેસૂલ વિભાગનો એ છે 29 મે 1954. 29 મે 1954નો જે પરિપત્ર છે એ આમ તો કોઈ નવી વાત નથી કહેતો, પણ એ પરિપત્રમાં કેટલા ઢોર દીઠ કેટલી ગૌચરની જગ્યા હોવી જોઈએ એની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. આમ તો બોમ્બે ફોરેસ્ટ મેન્યુઅલ અને મુંબઈ સરકારના સમયથી કેટલી ગૌચર હોવી જોઈએ એ જોગવાઈ છે. સામાન્ય રીતે જોગવાઈ એવી છે કે 100 ઢોર દીઠ 40 એકર ગૌચર એટલે કે 16 હેક્ટર જમીન રાખવી. 100 ઢોર દીઠ 40 એકર 16 હેક્ટર જમીન એ બિન જંગલ વિસ્તાર માટે. જંગલ વિસ્તાર જ્યાં હોય ત્યાં 100 ઢોર દીઠ 20 એકર એટલે કે 8 હેક્ટર જમીન રાખવી. તો આવા બે ભાગ છે કે જંગલ વિસ્તાર છે ત્યાં 20 એકર અને બિન જંગલ વિસ્તાર છે ત્યાં 100 ઢોર દીઠ 40 એકર. કારણ કે જંગલ વિસ્તાર જે છે ત્યાં નાના એરિયામાં પણ વધુ સારો ઘાસચારો મળી રહે, જ્યારે જંગલ વિસ્તાર સિવાયના જે છે એમાં 100 ઢોર દીઠ 40 એકર જે રાખવામાં આવી છે. પછી આ જ પરિપત્રમાં 29 મે 1954ના પરિપત્રમાં બીજી એક જોગવાઈ કરવામાં આવી છે કે જે ગૌચર છે, જે ગૌચરની જગ્યા છે એ નોંધાયેલી હોવી જોઈએ. એના સિવાય ગૌચરની જગ્યાની આજુબાજુ કેટલો જંગલ વિસ્તાર છે એ પણ નક્કી કરેલું હોવું જોઈએ. અને ગામમાં પૂરતા પ્રમાણમાં ગૌચર છે કે નહીં, ગૌચર માટે પૂરતા પ્રમાણમાં જો જમીન ઉપલબ્ધ ન હોય અથવા તો જમીનની જો ઘટ હોય તો તાત્કાલિક કલેક્ટરે ગૌચરની જે જગ્યા છે એને ફાળવણી કરવી. અને ગૌચરની જે જગ્યા છે એમાં ઘાસચારાની ફાળવણી થાય અને સારી ગુણવત્તાવાળો ઘાસચારો ઉગે એના માટે થઈને ખેતીવાડી અધિકારી અને ગ્રામ સેવકે એનું ધ્યાન દોરવું. તો 1954નો જે પરિપત્ર છે એમાં ખાસ મહત્વની જે બાબતો છે 100 ઢોર દીઠ 40 એકર બિન જંગલ વિસ્તાર અને જે જંગલ વિસ્તાર છે એમાં 100 ઢોર દીઠ 20 એકર એવું જે પશુનું જે ફાળવણી કરવામાં આવી છે એ પ્રમાણે ગૌચરની જમીન રાખવી પડે. 18 મે 1964નો જે પરિપત્ર છે એ ગૌચરની જમીન ભાડે પટ્ટે અથવા તો લીઝ માટે આપવા માટેનો ખૂબ જ મહત્વનો પરિપત્ર છે. તો ગૌચરની જમીન વેચાણ અથવા તો ભાડે પટ્ટે જ્યારે કરવામાં આવે ત્યારે શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી? તો સૌથી પહેલે તો જે ભાડે પટ્ટે અથવા તો જમીન વેચાણ આપવામાં આવે છે એ જાહેર હેતુ માટે છે. સૌથી પ્રથમ મુદ્દો જે ગૌચરની જમીનનો છે કે જાહેર હેતુ માટે છે કે નહીં. બીજી વસ્તુ છે કે જે ફાળવણી કરવામાં આવે છે તેની સામે કોઈ સ્થાનિક લોકોની ફરિયાદ છે. જો સ્થાનિક લોકોની ફરિયાદ હોય તો એ ફરિયાદનું સત્ય અને તથ્ય તપાસી અને પછી જ આ વસ્તુમાં અથવા તો ગૌચરની જમીન વેચાણ માટે આગળ વધવું. ત્રીજી વસ્તુ છે કે ગૌચરની જે જગ્યા છે એ જે ફાળવવામાં આવે છે, જે હેતુ માટે ફાળવવામાં આવે છે એ હેતુ શુદ્ધ બુદ્ધિપૂર્વકનું અને જેન્યુન છે. જે જમીન આપવામાં આવે છે એ ખરેખર જરૂરિયાત છે. ચોથી વસ્તુ છે કે જે જગ્યા આપવામાં આવે છે એ જગ્યામાં સરકારનું કોઈ જાહેર હિત સમાયેલું છે. જો જાહેર હિત સમાયેલું હોય તો પ્રાધાન્ય આપવું અને જાહેર હિત ન સમાયેલું હોય તો આવી જે ફાળવણી છે એને બહુ જ ધીમી રીતે કરવી. પાંચમી જે વસ્તુ છે કે જે ગૌચરની જે જગ્યા છે
એ જે આપવામાં આવે છે એ બજાર ભાવથી આપવામાં આવે છે, જંત્રીના દરથી આપવામાં આવે છે કે રાહત દરે આપવામાં આવે છે. તો આ જે 5 મહત્વના જે છે એ 18 મે 1964નો જે પરિપત્ર છે મહેસૂલ વિભાગનો, એમાં આની જોગવાઈ કરવામાં આવી છે. એના સિવાય બીજો એક મહત્વનો પરિપત્ર છે જે છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો 5 ઓક્ટોબર 1970નો જે પરિપત્ર છે. આ 5 ઓક્ટોબર 1970નો જે પરિપત્ર છે એમાં ચારણ જમીનની વ્યાખ્યા એટલે કે ગૌચર જમીનની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે કે ચારણ જમીનો એટલે શું? એટલે ગામતળની બહાર જે જમીનો હોય, ગામતળની બહાર જે જમીનો હોય અને જે જમીનો પશુના ચરિયાણ માટે રાખવામાં આવી હોય તો એ જમીનોને ગૌચર જમીન કહેવામાં આવે. કોઈ પણ ગામના લોકો તેના પશુ ઢોર અને માલઢોરને એ ગૌચર જમીનમાં ચરાવી શકશે, પણ જો પંચાયતને એવું લાગે તો પંચાયત એના પર ચરિયાણ ફી પણ લઈ શકે અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીને સંતોષ થાય એ રીતે આ જે ચરિયાણ જમીનો છે એને વધુ સારી રીતે રાખવાની રહેશે. ગ્રામ વનીકરણ માટેનો જે મહેસૂલ વિભાગનો જે પરિપત્ર છે એ ખૂબ જ મહત્વનો પરિપત્ર છે. 18 ડિસેમ્બર 1981નો જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો જે પરિપત્ર છે એમાં ગૌચરની જે નીતિ જે છે એ નીતિ માટે સરકારે જાહેર કર્યું કે અત્યારનું જે ગૌચરનું જે ધોરણ છે એ અમલમાં છે એને ચાલુ રાખવું. ગૌચરની જમીન જ્યાં વધુ પ્રમાણમાં હોય ત્યારે જ એને ખેડવા માટે આપવી. ગૌચરની જમીન જો પૂરતા પ્રમાણમાં અથવા તો ઓછી હોય તો કોઈ પણ સંજોગોમાં આ ગૌચરની જે જમીન છે એ બીજા હેતુ માટે આપવી નહીં. અને ગૌચરની જમીનમાંથી 2 હેક્ટર જગ્યા ગ્રામ વનીકરણ માટે આપવી. અને ગૌચરની જે જગ્યા છે એમાં સારી જાતનું ઘાસ ઉગાડવા માટે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 છે એ મુજબ કરી શકાય. તો 1981નો જે પરિપત્ર છે એ પરિપત્રમાં પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ગૌચરની જમીનમાંથી 2 હેક્ટર જમીન ગ્રામ વનીકરણ આપવા માટેની જોગવાઈ કરવામાં આવી. એના પછીનો જે મહત્વનો પરિપત્ર છે એ 21 જૂન 1983નો જે પરિપત્ર છે. 21 જૂન 1983ના પરિપત્ર મુજબ ગૌચરની જે જગ્યા છે એ ઘાસચારા માટે અથવા તો ઘાસચારાના વાવેતર માટે ભાડાપટ્ટે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. 1983નો જે મહેસૂલ વિભાગનો આ પરિપત્ર છે એ પરિપત્રમાં ગૌચરની જે જગ્યા છે એ ગૌચરની જગ્યામાં ઘાસચારો ઉગાડવા માટે એને ભાડેપટ્ટે આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. એની પાછળનો મુખ્ય જે ઉદ્દેશ હતો કે ગૌચરની જે જગ્યા છે એમાં મોટા પાયે દબાણ થાય છે અને વરસાદ પડ્યા બાદ તાત્કાલિક જે માલધારીઓ છે એ એનું ઢોર લઈ અને ગૌચરમાં આવી જાય છે, જેથી કરીને ઘાસ જે ઉગવાની પ્રક્રિયા છે એ સારી રીતે થતી નથી અને ઘાસચારાનું જે પ્રમાણ છે એ બહુ જૂજ થઈ જાય છે. અને જે સારી ગુણવત્તાવાળું જે ઘાસચારો ન મળે એના માટે થઈ અને ગૌચર જે છે એને રક્ષિત કરી અને ગૌચરને સારા પ્રકારના ઘાસચારા ઉગાડવા માટે ગામના લોકોને સારું પશુ ઘાસ મળી શકે, સારું ચરિયાણ મળી શકે અને એના માટે થઈ અને સરકાર દ્વારા ગૌચરની જમીનમાં ઘાસચારો ઉગાડવા માટેની જોગવાઈ કરવામાં આવી. એમાં 1 વર્ષના પટ્ટે સરકારે જમીન આપી શકે અને જે 2 વર્ષના 2 પટ્ટે અને આ જે જગ્યા જે સરકાર આપે છે એ ફક્ત ઘાસચારાના જ ઉપયોગ માટે લેવાની, ઘાસચારા સિવાયના અન્ય કોઈ ઉપયોગ માટે આ જમીનનો ઉપયોગ ન કરવો. અને જે ઘાસચારાનું જે આ જમીનમાં ઉત્પાદન થાય છે એ નાના ખેડૂતો અથવા તો પશુપાલકો અને જે જમીન વગરના જે ખેડૂતો છે એમને નહીં નફો નહીં નુકસાનના દરે ઘાસચારો વેચવો અને એના પછી જો વધારે જગ્યા વધે, વધારે ઘાસચારો વધે તો જ બીજા લોકોને આપવો. અને ઘાસચારાની જે આ જગ્યા છે ગૌચરમાંથી એ ફક્ત 1 વર્ષ માટે આપવી અને 1 વર્ષનો પટ્ટો જ્યારે પૂરો થાય ત્યારે આ જગ્યા ઓટોમેટિક રીતે સરકારમાં દાખલ થઈ જાય, પંચાયતમાં દાખલ થઈ જાય. કારણ કે પંચાયત જે છે એ ગૌચરની જગ્યાની સર્વોસર્વા માલિક છે. તો જે ઘાસચારા માટેનો જે પરિપત્ર છે, જો ગૌચરમાં સારી ગુણવત્તાનું ઘાસચારો ઉગાડવામાં આવે તો તમામ જે પશુપાલકો છે એને સારી ગુણવત્તાવાળું પશુ ચરિયાણ મળી શકે અને એને બજારમાંથી
પશુ ચરિયાણ ન લેવું પડે, આ ઉદ્દેશથી ગૌચર માટે આ જોગવાઈ કરવામાં આવી હતી. બીજો એક જે સરકારનો મહત્વનો પરિપત્ર છે એ 19 સપ્ટેમ્બર 1990 જે મહેસૂલ વિભાગનો પરિપત્ર છે એ પરિપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે મોટા જે શહેરો છે જામનગર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત, આ જે મોટા શહેરો છે એ મોટા શહેરોના 10 કિલોમીટરની ત્રિજ્યામાં જે ગૌચરની જગ્યા છે એ જગ્યા બીજા કોઈને આપવી નહીં. કારણ કે શહેરી વિસ્તારની આજુબાજુ ગૌચરને રક્ષિત ગૌચર તરીકે જાહેર કરવા આ 19 સપ્ટેમ્બર 1990નો જે પરિપત્ર છે એ પ્રમાણે મોટા શહેરોની આજુબાજુ જે ગૌચર કોઈ પણ સંજોગે કમી કરવા નહીં અને જે ગૌચર છે એને ચાલુ રાખવા એવી રાજ્ય સરકારના 1990ના પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે. ગૌચર બાબતે ઘણા બધા પરિપત્રોની આપણે ચર્ચા કરી, પણ ગૌચર બાબતે જે મહત્વનો પરિપત્ર જે હાલમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો, જેને ગૌચરની વ્યવસ્થાપન નીતિ કહેવામાં આવે, એ 1 એપ્રિલ 2015નો જે પરિપત્ર છે એ ગૌચરની બાબતમાં ખૂબ જ મહત્વનો પરિપત્ર છે. જેમાં ગૌચરની વ્યવસ્થાપન નીતિ, ગૌચર વિકાસ બોર્ડ, ગૌચર ડેવલપમેન્ટ, ગૌચર રિવોલ્વિંગ ફંડ, તાલુકા ગૌચર સમિતિ, જિલ્લા ગૌચર સમિતિ, ગ્રામ પંચાયત ગૌચર સમિતિ અને રાજ્ય ગૌચર સમિતિ અને ગૌચર માટેનું આખું એક બોર્ડ બનાવવામાં આવ્યું છે. તો સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે જગપાલ સિંહ વર્સસ સ્ટેટ ઓફ પંજાબ, એ જજમેન્ટ પછી નામદાર સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૌચર માટે વધારે સારી રીતે અને ગૌચરની જમીનની વ્યવસ્થા અને જાળવણી માટે જોગવાઈ કરવામાં આવી. એ મુજબ આ પરિપત્ર ખૂબ જ મહત્વનો છે. તો 1 એપ્રિલ 2015ના પરિપત્રમાં સૌપ્રથમ કલમ 38 હેઠળ ગૌચર જમીન નક્કી કરવી એની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે. કલમ 39 મુજબ ગૌચરની જમીનની નિયમન અને એને કેવી રીતે રાખવી એની જોગવાઈ કરવામાં આવી છે. પછી ગૌચરની જગ્યામાં ઢોરની સંખ્યા, આજુબાજુનો જંગલ વિસ્તાર, જમીન કેવી ફળદ્રુપ છે અને ગૌચરની જે ઢોરની સંખ્યાના પ્રમાણમાં કેટલી માંગણી છે અને કેટલી ગૌચર ઉપલબ્ધ છે, અને એ પ્રમાણે કલેક્ટરને જ્યારે અરજી આવે ત્યારે કલેક્ટર આ બધું નક્કી કરી અને ગામ દીઠ જે પશુપાલકો માટે જે યોગ્ય પ્રમાણમાં ગૌચર ઉપલબ્ધ છે કે નહીં એ માટે જોગવાઈ કરી શકશે. અને ગૌચર કલેક્ટર નિયમ કર્યા બાદ આ જે જમીન છે એનો વહીવટ માટે જે તે પંચાયત છે એને મૂકશે. નામદાર સુપ્રીમ કોર્ટના જગપાલ સિંહના જજમેન્ટ મુજબ ગૌચરની જમીનો ઉપરના દબાણો દૂર કરવા માટે રાજ્ય સરકાર અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશાત્મક સૂચના આપવામાં આવી છે. હવે જે 2015નો જે ગૌચર નીતિનો પરિપત્ર છે એમાં ગૌચર વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો ગૌચર વિકાસ માટે ગૌચર ડેવલપમેન્ટ મિશન બનાવવામાં આવ્યું અને ગૌચર ડેવલપમેન્ટ મિશન હેઠળ 5 વર્ષ માટે આ જે ગૌચર જમીનો છે એનો વિકાસ કરવો, ગૌ સેવા અને ગૌચર બોર્ડની રચના કરવી, ગૌચરના વેચાણથી જે જમીનોના જે ગૌચરના વેચાણથી જે આવક થાય એને ગૌચર વિકાસ રિવોલ્વિંગ ફંડ તરીકે એ આખું એક અલગ ફંડ બનાવવું અને આ જે રકમ છે આ રકમનો ઉપયોગ ફક્ત ને ફક્ત ગૌચરના વિકાસ માટે કરવામાં આવે. એ વિકાસ માટે ગ્રામ ગૌચર વિકાસ સમિતિ, તાલુકા ગૌચર વિકાસ સમિતિ અને તાલુકા ગૌચર વિકાસ સમિતિને 50 લાખ રૂપિયા સુધીના પાવર આપવામાં આવેલા છે. જિલ્લા ગૌચર વિકાસ સમિતિને 1 કરોડ રૂપિયા સુધીની ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. અને આ બધી જે સમિતિઓ છે એને ગૌચરને વધારે સારી રીતે અને વધારે સારું બનાવે એના માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો ગૌચરના વિકાસને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારની જે આ ગૌચરનો પરિપત્ર છે એમાં રાજ્ય સરકારે એક મહત્વનો એક સ્થળનો ઉલ્લેખ કર્યો છે કે ધર્મજ જે છે એ ધર્મજ ગામના જે ગૌચરનો વિકાસ છે એના મોડેલને ધ્યાનમાં લઈને ગૌચરમાં ઘાસચારો, વૃક્ષારોપણ
પર્યાવરણની જાળવણી અને પર્યટન સ્થળ જેવી સગવડ બનાવી અને ઘાસચારાનું વેચાણ માટેનું વ્યવસ્થા કેન્દ્ર કરી અને ગૌચરનો વિકાસ કરવો. ગૌચરની જે જમીનો છે એ આપણી પાસે ફક્ત ખુલ્લા મેદાનો છે. તો રાજ્ય સરકારે આ પરિપત્ર દ્વારા ગૌચરનો વિકાસ કરવો અને માલધારીઓને વધુ સારી રીતે પશુ ચરિયાણ મળે એના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તો ગૌચરની જે જમીન છે એને વાયર ફેન્સિંગ કરવું, એને સિંચાઈની સગવડ આપવી, એમાં ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપવું, એને પાણીની સગવડ આપવી, એમાં ટ્યુબવેલ રાખવા, એમાં સિંગલ ફેસ ઇલેક્ટ્રિસિટી કનેક્શન આપવું, ઢોરને પાણી પીવા માટેના અવાડા બનાવવા, ગૌચરની જમીનમાં ગાંડા, બાવળ અને બીજા જે જાડા જાખરા છે એને દૂર કરવા અને આ બધું નિકાલ કરી અને ગૌચરની જે જગ્યા છે એને ઉત્તમ અને સારા પ્રકારના ઘાસચારાનું વાવેતર થાય, એનું વેચાણ થાય, એનું સંગ્રહ થાય અને ગૌચર જે છે એ એના માટેની જગ્યા પશુઓ માટે વધુ સારી રીતે બની શકે. એવી જ રીતે ગૌચરની જે જગ્યા છે એમાં ઘાસચારો ઉગાડવા માટે પશુપાલકોને મંજૂરી આપવા માટેની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે. જેવી રીતે ગૌચર માટેની અલગ અલગ સમિતિઓ છે તો એમાં સૌપ્રથમ જે ગૌચર ગ્રામ વિકાસ સમિતિ એ 5 સભ્યોની સમિતિ હોય છે, જેમાં ગામના સરપંચ જે છે એ આ સમિતિના અધ્યક્ષ હોય છે, તલાટી જે છે એ સભ્ય સચિવ હોય છે અને બીજા લોકો જેવી રીતે ગામના પશુપાલકો અથવા તો ગામના ખેડૂતો છે એના 2 સભ્યો લેવાના હોય છે અને આ લોકોએ ગૌચરના વિકાસ અને સૂચન માટે ગામમાં સમિતિને ભલામણ કરવાની હોય છે. તો આ ગૌચર વિકાસ માટેની જે સમિતિ છે એ ખૂબ જ મહત્વનું પરિબળ છે. પછી આ જ પરિપત્રમાં ગૌચરની જમીનની જાળવણી, એના હદ નિશાન અને એને કેવી રીતે વધારે સારી રીતે રાખવી, એમાં દબાણ ન થાય અને ગૌચરની જમીન ગૌચર હેતુ માટે થાય એની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો જિલ્લા વહીવટી તંત્ર જે છે એના દ્વારા ગૌચરની જમીન ઉપરના જે દબાણ છે એના માટે દબાણ દૂર કરવા માટેની આખી ઝુંબેશ ચલાવવી અને એ ઝુંબેશના ભાગરૂપે જ્યાં જ્યાં ગૌચર પરના દબાણ છે એ દબાણ દૂર કરવા અને ફરીથી નવા દબાણ ન થાય એના માટે થઈ અને તકેદારી રાખવી. ગૌચરની જમીન જે છે એના ખૂંટ, માપ અને એરિયા નિશ્ચિત કરી અને એને ફરજિયાતપણે ખૂંટ માપ લગાડવા, જેથી કરીને ગામના તમામ લોકોને ખબર પડે કે આ જે ખૂંટ અથવા તો આ જે બાઉન્ડ્રી માર્ક જે કરેલ છે એ ગૌચરની જગ્યા માટેના છે. પછી ગૌચરના જે દબાણો છે એ કોઈ પણ સ્તરે કોઈ પણ કારણસર નિયમિત ન કરવા. આ 2015ના પરિપત્રમાં ગૌચરના દબાણો નિયમિત કરવા માટે સરકારે બહુ જ કડક પગલાં લીધા છે, કારણ કે ગૌચરની જે જગ્યા છે એના દબાણો નિયમિત ન કરવા. બીજું કે ગૌચરની જે માપણી છે એ માપણી કરી, ગૌચરની જમીનની DILR થી માપણી કરી અને તમામ જે માહિતી છે એ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ રાખવી. ગૌચરની જમીનો જે છે એને સેટેલાઇટ ઇમેજિંગ કરી, સેટેલાઇટ ઇમેજિંગથી એનું સ્કેનિંગ કરી માપણી કરાવી અને એ ઇમેજ અલગ તારવી અને દર વર્ષે એને GPS બાઉન્ડ્રીથી એને મેપિંગ કરવું અને ગૌચરમાં દબાણ ન થાય તેના માટેની જોગવાઈ છે. હવે ઘણી વખત બહુ જ મહત્વનો પ્રશ્ન આવે છે કે ગૌચરની જમીન જે છે એ માપણી માટે ગ્રામ પંચાયત તૈયાર નથી થતી અથવા તો માપણી માટે કોણ પૈસા ભરે. તો આ પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે કે માપણી માટે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક જે છે, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકને ગૌચરની હદ દિશા માટે ગ્રામ પંચાયત મારફતે કરવાનું રહેશે અને સેટલમેન્ટ કમિશનર શ્રી જે છે એને તમામ ગૌચરની માપણી માટે નાણાકીય જોગવાઈ આપવાની પેલી કરવામાં આવી છે આ પરિપત્રમાં. એટલે માપણીનો ખર્ચ કોણ કરશે? તો સેટલમેન્ટ કમિશનર શ્રી જે છે એને આપવામાં આવ્યું છે. હવે ગૌચર નીતિ છે એના અંતર્ગત જો ગૌચરની ઓછી જગ્યા હોય તો ગૌચરને ફાળવવી નહીં, પણ જો ખાસ હેતુ માટે ગૌચર જ્યારે ફાળવવામાં થાય તો એટલા વિસ્તારમાં નજીકની સરકારી જમીન અથવા તો નજીકની બીજી જે જમીન છે એ ગૌચર માટે ફાળવવી અને કલેક્ટરને હસ્તક કરી અને એને ગૌચર આપવી.
શૈક્ષણિક સંસ્થા અથવા તો બીજા જાહેર હેતુ માટે જ્યારે ગૌચર આપવાની થાય તો એમાં પણ આ જ કાયદો લાગુ પડે છે કે એટલી જ સરકારી પડતર અથવા તો બીજી જે જગ્યા છે એ આપવી. જે સારી ગુણવત્તાવાળી જે જમીન છે, જે ગૌચરની જગ્યામાં સારો ઘાસચારો અને સારી જે જમીન છે એ કોઈ સંજોગે ના આપવી. જ્યારે ઉદ્યોગ ગૃહોની કોઈ વાત આવે છે કે ઉદ્યોગ ગૃહોને ગૌચર આપી શકાય કે નહીં, તો રાજ્ય સરકારે આ જે ગૌચર નીતિ છે એ પ્રમાણે ઉદ્યોગ ગૃહોને ગૌચર આપવા માટે બહુ જ કડક કાયદા કરેલા છે હવે. કારણ કે જે ગૌચરની જગ્યા છે એ ગ્રામ પંચાયતની માલિકીની છે, મજીયારી મિલકત છે, તો એને ના આપી શકાય. તેમ છતાં પણ જ્યારે કોઈ અનિવાર્ય કારણસર ઉદ્યોગોને આપવામાં આવે છે તો એ ઉદ્યોગો પાસેથી એની 40% રકમ લઈ અને એ જે રકમ છે એ ગૌચર વિકાસ રિવોલ્વિંગ ફંડમાં જમા કરવી. એના સિવાય જ્યારે ગૌચરમાંથી પાઇપલાઇન પસાર થાય અથવા તો ગૌચરમાંથી બીજો કોઈ ઉપયોગ થાય ત્યારે બજાર કિંમતના 10% રકમ લઈ અને બાકીની જે 30% રકમ છે એ ગ્રામ પંચાયતને ફાળવવી. નગરપાલિકા અને મહાનગરપાલિકાને આવશ્યક સેવાઓના હેતુ સિવાય ગૌચરની જમીનો ફાળવવી નહીં. તો આજે સરકારની જે ગૌચર નીતિ છે એમાં ખૂબ જ મહત્વના પ્રાવધાન કરવામાં આવેલા છે, જેમાં ગૌચરની માપણી, ગૌચરની જમીનો કોને આપી શકાય, ગૌચરની જમીનની કેવી રીતે જાળવણી કરવી. તો આ પરિપત્રનો જો સાચી રીતે અમલ થાય તો જે ગૌચરની જગ્યા છે એનો વિકાસ વધારે સારી રીતે થઈ શકે. ગૌચર માટેના આપણે મહેસૂલ વિભાગના પરિપત્રો જોયા, પણ ગૌચરની જે જગ્યા છે એ પંચાયતની જગ્યા છે. તો પંચાયતની જગ્યામાં ગૌચરમાં જ્યારે દબાણ થાય તો ગુજરાત પંચાયત અધિનિયમમાં જોગવાઈ છે, બોમ્બે લેન્ડ રેવન્યુ કોડમાં જોગવાઈ છે, એવી જ રીતે અલગ અલગ કાયદામાં જોગવાઈ છે. તેમ છતાં પણ ગૌચરનું જે દબાણ છે એ દૂર નથી થતું. તો રાજ્ય સરકારનો જે પંચાયત વિભાગનો જે પરિપત્ર છે, જે પરિપત્ર ખૂબ જ મહત્વનો પરિપત્ર કહેવામાં આવે એવા એક પરિપત્રનો આપણે ઉલ્લેખ કરીએ. 30 જુલાઈ 2003નો જે પરિપત્ર છે જે પંચાયત વિભાગનો, એ ખૂબ જ મહત્વનો પરિપત્ર છે. એમાં ગૌચરની જે જમીનો છે એ ગૌચરની જમીનોના દબાણ જે છે એ ગૌચરની જમીનોના દબાણ માટે રાજ્ય સરકારે બહુ જ કડક રીતે અને સઘન દબાણ દૂર થાય, ગૌચરમાં ફરી ન બને અને જે જવાબદાર અધિકારીઓ છે એની સામે પગલાં લેવાય, એના માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો આ જે પરિપત્ર છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ગુજરાત ગ્રામ અને નગર પંચાયતના જે મંત્રીઓ છે એની કાર્યફરજના નિયમો 1963 છે એ નિયમના ક્લોઝ 3G અને ક્લોઝ 4G મુજબ તલાટી કમ મંત્રી જે છે, પંચાયતના જે મંત્રી છે, એની ગૌચરનું દબાણ હોય તો એને તાત્કાલિક કલેક્ટરશ્રીને જાણ કરવી અને કલેક્ટરશ્રીને જાણ કરી અને આ જે સંબંધિત મંત્રી છે એની ફરજ છે કે ગૌચર ઉપરના જે દબાણો છે એ દૂર કરવા. ત્યારબાદ જે સર્કલ ઇન્સ્પેક્ટર છે એ જ્યારે ગામની મુલાકાત લે ત્યારે જે ગૌચરને લગતા દબાણો છે એ દબાણો દૂર કરવા માટે એ દબાણો છે કે નહીં એની તપાસ કરે અને એની જે પ્રવાસ નોંધ છે એમાં એની નોંધ રાખે. પંચાયત કાયદાની કલમ 105(2) મુજબ ગ્રામ પંચાયત અને 105(7) મુજબ જે તે તાલુકા પંચાયત છે એને ગૌચરની જે જમીનના દબાણો છે એ દૂર કરવા માટે પાવર આપેલા છે. ઘણી વખત એવું બને કે પંચાયત એમ કે અમારા ક્ષેત્રમાં નથી આવતું, તાલુકા પંચાયત એમ કે અમારા ક્ષેત્રમાં નથી આવતું. આવા કિસ્સામાં કાયદામાં જ જોગવાઈ છે કે 105(2) મુજબ ગ્રામ પંચાયત અને 105(7) મુજબ જે તે તાલુકા પંચાયતને ગૌચરનું દબાણ દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એવી જ રીતે જે વિકાસ કમિશનર છે, વિકાસ કમિશનર શ્રી જે છે એને જિલ્લા પંચાયત તરફથી દબાણ રજીસ્ટર ચકાસવા અને દબાણ રજીસ્ટર ચકાસી અને એ દબાણ દૂર કરવામાં ઢીલ થવા પામી છે કે નહીં એની ખાતરી કરવી. તલાટી કમ મંત્રીએ જ્યારે પણ તાલુકા કક્ષાની મીટિંગ હોય ત્યારે એને દબાણ દૂર કરવા માટે કરેલી જે કાર્યવાહી છે એની સમીક્ષા કરવી અને બેદરકારી જો જણાય
તો તેની સામે પણ પગલાં, તલાટી કમ મંત્રી સામે પણ પગલાં લેવાની આ પરિપત્રમાં જોગવાઈ છે. એવી જ રીતે પંચાયતના જે સર્કલ ઇન્સ્પેક્ટરો છે એને દબાણ દૂર કરવા માટે અંગત ધ્યાન આપવું અને તાલુકા વિકાસ અધિકારીની જે દર મહિને મિટિંગ થાય એમાં ગૌચરના દબાણ માટે એમણે જે પ્રગતિ કરેલી હોય એ બાબતે એમને જાણ કરવી. એવી જ રીતે કલમ 105 મુજબ જ્યારે કોઈ ગ્રામ પંચાયત છે એ ગૌચરના દબાણમાં બેદરકારી રાખે છે, નિષ્કાળજી રાખે છે અથવા તો ગૌચરનું દબાણ જે છે એ દૂર કરવામાં યોગ્ય રીતે પગલાં ભરતી નથી, તો એવા પ્રસંગમાં પંચાયત કાયદાની કલમ 253 જે છે એ મુજબ ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાનું પણ પાવર છે અને એ સુપરસીડ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ જે તે વિકાસ કમિશનર છે એને દરખાસ્ત કરવી અને જો ગૌચરમાં દબાણ દૂર ન કરે તો પંચાયત પણ સુપરસીડ થઈ શકે કલમ 253 હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે. ઘણી વખત એવું બને કે પંચાયતના ઘણા બધા કર્મચારીઓ છે એ એક યા બીજા કારણસર ગૌચર દૂર કરવામાં શિથિલતા દાખવે અથવા તો ગૌચર દૂર ન થાય એના માટે યોગ્ય પ્રયત્ન નથી કરતા, તો આવા સંજોગોમાં જે તે સંબંધિત અધિકારી છે એની પાસેથી જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા એના પર નોટિસ આપી ખુલાસો માંગી અને એની સામે પણ પગલાં લઈ શકાય. એવી જ રીતે દર મહિનાની 10 તારીખે જે તે જિલ્લા અને વિકાસ કમિશનર શ્રીને તમામ પંચાયતો અને તાલુકા પંચાયતોએ દર મહિનાની 10 તારીખે એનો ગૌચરની જગ્યાના દબાણ અને એને લગતી જે પ્રક્રિયા છે એ એને મોકલવાની રહે છે. એવી રીતે જે ગૌચર માટેના જે દબાણ રજીસ્ટરો છે એ દબાણ રજીસ્ટરો સારી રીતે નથી નિભાવવામાં આવતા. ઘણી વખત એવું બને છે કે ગૌચરના જે દબાણો છે એ નોંધાયેલા નથી હોતા, તો તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયત કક્ષાએ ગૌચર માટેના જે દબાણો છે એનું નોંધણી કરવી અને નોંધણી કર્યા પછી એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવી. ઘણી વખત એવું બને કે જ્યારે ગૌચરના દબાણ દૂર કરવાનો પ્રશ્ન આવે ત્યારે ગામમાં સુલે શાંતિનો ભંગ થાય અથવા તો વધુ ભાગે ગૌચર દબાણ દૂર થવાનું હોય ત્યારે પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે અને માથાભારે તત્વો છે એ સરળતાથી અને ઇઝીલી રીતે ગૌચરના જે દબાણો છે એ દૂર નથી કરતા. તો આવા પ્રસંગે ગૌચર માટે અને ગૌચરના દબાણ દૂર કરવા માટે એને પોલીસ બંદોબસ્તથી દૂર કરવાના થાય ત્યારે વિનામૂલ્ય પોલીસ બંદોબસ્ત આપવા માટે ગૃહ વિભાગના 2 મહત્વના પરિપત્રો છે. એમાં છે 17/4/1978 અને 12/10/1982. 17/4/1978 અને 12/10/1982 જે સરકારનો પરિપત્ર છે એ પરિપત્ર ગૃહ વિભાગના પરિપત્ર મુજબ જ્યારે ગ્રામ પંચાયત અથવા તો ગૌચર દૂર કરવા માટે, સરકારી જમીનના દબાણ દૂર કરવા માટે જ્યારે પણ પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે અથવા તો પોલીસ પ્રોટેક્શનથી સુલે શાંતિનો ભંગ થયા વગર સારી રીતે ગૌચર ખાલી થઈ શકે એમ હોય તો આવા પ્રસંગે રાજ્ય સરકારના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ પોલીસ પ્રોટેક્શનથી ગૌચર દૂર કરવા અને આ પોલીસ પ્રોટેક્શન વિનામૂલ્યે આપવું અને પોલીસની સહાય કરવી. એના સિવાય જે છે કે ગૌચરની જે જગ્યા છે એના પર ફરી દબાણ ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવું અને સતત એનું સુપરવિઝન કરવું. તો આ જે પરિપત્ર છે એ ગૌચરની દબાણ દૂર કરવા માટેના ખૂબ જ જે મહત્વના જે પાસાઓ છે, ગૌચરની દબાણ દૂર કરવું, દબાણ રજીસ્ટર નિભાવવું, જે તે તલાટી કમ મંત્રી છે અથવા તો જે અધિકારી છે એ ન લે તો એની સામે પગલાં, દર મહિનાની અમુક નક્કી કરેલી તારીખે અહેવાલો મોકલવા, પંચાયતને સુપરસીડ કરવા અને પોલીસ બંદોબસ્ત, આ બધા જે ગૌચરના મહત્વનો જે પરિપત્ર છે એ દબાણ દૂર કરવા માટે જો આપણે એનું યોગ્ય રીતે ઉપયોગ કરશું તો વધારે લોકોને આપણે ઉપયોગી થઈ શકશું. ગૌચર માટેના આપણે કાયદાની વાત કરી, એના લીગલ પ્રોવિઝનની વાત કરી, ગૌચરના મહત્વના પરિપત્રોની વાત કરી. હવે ગૌચર માટે જે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એના માટેની વાત કરીએ. આમ તો નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા બધા ચુકાદાઓ આપવામાં આવેલા છે, જે તમામ ચુકાદાઓમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગૌચરની જમીનના જે દબાણો છે એ કોઈ પણ સંજોગોમાં
રેગ્યુલાઇઝેશન ન કરી શકાય અને દબાણ દૂર કરવા. પરંતુ જે લેન્ડમાર્ક અને જે મહત્વના જે બે ચુકાદા છે એ હું આપને કહું છું. તો એક જે ગુજરાત હાઈકોર્ટનું જે ડિવિઝન બેન્ચનું જજમેન્ટ છે, શારદા સેવા ગૃહ સહકારી મંડળી વર્સસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ જે જજમેન્ટ છે, આ ડિવિઝન બેન્ચનું જજમેન્ટ ખૂબ જ લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જજમેન્ટ જે છે એ જજમેન્ટના પેરેગ્રાફ 40, પેરેગ્રાફ 43 અને પેરેગ્રાફ 44 મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટે ગૌચર જમીન માટેનું ડાયરેક્શન આપ્યું છે. તો પેરેગ્રાફ 40 જે છે એ વાંચીશ, પછી પેરેગ્રાફ 43 વાંચીશ અને પછી પેરેગ્રાફ 44. તો પેરેગ્રાફ 40 માં એવું છે કે so far as the gaucher land is concerned, if it is found that there is any encroachment on such lands, the concerned authority shall take appropriate action to see that the such gaucher land is available for grazing cattle. Adequate gaucher land is required to be maintained even as per the provisions of the Panchayat Act and other law. The authority, હવે પેરેગ્રાફ 43, the authority shall comply with the aforesaid direction strictly and no laxity may be shown in implementing the direction given in this order. હવે પેરેગ્રાફ 44, we are sure continuous supervision and monitoring will be done by the appropriate authority in connection with the problem regarding maintenance of road, monitoring of the condition of road pre-monsoon, monsoon, post-monsoon period, and also solving the problem of stray cattle, providing adequate parking facility at various building and party plots. It is also hoped that the appropriate action will be taken in connection with removal of encroachment from gaucher land. તો ગુજરાત હાઈકોર્ટનું આ જે જજમેન્ટ છે એ જજમેન્ટ પ્રમાણે ગૌચર જમીનો જે છે એનું દબાણ દૂર કરવા માટે રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે. એના સિવાય બીજો જે એક મહત્વનું જે જજમેન્ટ છે જે નામદાર સુપ્રીમ કોર્ટનું છે, જે સિવિલ અપીલ નંબર 1132/2011 28 જાન્યુઆરી 2011 રોજ છે, એ ખૂબ જ મહત્વનું છે. અને એમાં નામદાર સુપ્રીમ કોર્ટે ગૌચર માટે અલગ અલગ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૌચર માટે જોગવાઈ કરી છે. તો એમાં કીધું છે કે ગૌચરની જે જગ્યા છે એમાં પેરેગ્રાફ 15 હું વાંચું છું. તો એના પ્રમાણે ઇન મેની સ્ટેટ ગવર્મેન્ટ order have been issued by the state government permitting allotment of Gram Sabha land to private person and commercial enterprises on payment of some money. In our opinion, all such government orders are illegal and should be ignored. એટલે પેરેગ્રાફ 15 મુજબ ગૌચરની જમીનના જે દબાણો છે અને ગૌચરની જમીનના જે હુકમો થયેલા છે કોમર્શિયલ ધોરણ માટે એ બધા ગેરકાયદેસર છે. પેરેગ્રાફ 17 જે છે એમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું ઓબ્ઝર્વેશન કર્યું છે કે ઇન ધીસ કનેક્શન વી વિશ ટુ સે that our ancestors were not fool. They know that in certain years there may be drought or water shortage for some reason, and water also required for cattle to drink and bath in etc. Hence they built a pond attached to every village, a tank attached to every temple, and there were traditional rainwater harvesting method which serve them for thousands of years. અને પછી જે પેરેગ્રાફ 22 છે જેમાં નામદાર સુપ્રીમ કોર્ટે અલગ અલગ ડાયરેક્શન આપ્યા છે, એ પેરેગ્રાફ 22 છે એ ખૂબ જ મહત્વનું છે. જેમાં ડાયરેક્શન આપેલું છે એ હું આપની સમક્ષ વાંચું છું. બિફોર વી પાર્ટિંગ ટુ ધીસ કેસ વી ગીવ ડાયરેક્શન ટુ ઓલ સ્ટેટ ગવર્મેન્ટ ઇન ધ કન્ટ્રી that they should prepare a scheme for eviction of illegal unauthorized occupant of Gram Sabha, Gram Panchayat, Prabok, Samlat land and must be restored to the Gram Sabha, Gram Panchayat for common use of villagers of the village. For this purpose, the Chief Secretary of all state government, union territory in India are directed to do needful. Take help of senior officer of the government. The said scheme should provide for speedy eviction of illegal occupant after giving him show cause notice and brief hearing. Long duration of such illegal occupant and huge expenditure in making construction thereon or political connection must not be treated as a justification for condoning this illegal act or for regularization the illegal possession. Regularization should only be permitted in exceptional cases. Example, where the land has been granted under some government notification to landless laborer or member of the scheduled caste,
scheduled tribe, or where there is already a school, dispensary and the other public utility on the land. તો આ જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે ગૌચર જમીનના જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે સિનિયર અધિકારીની જરૂર પડે તો પણ એની હેલ્પ લેવી, અને બને ત્યાં સુધી કોઈ પણ લાંબો સમય ધારો કે ગૌચર પરનું દબાણ હોય તો એને રેગ્યુલાઇઝ ન કરવું, કોઈ પણ મોટો માથા હોય કે રાજકીય વ્યક્તિ હોય તો પણ. અને આ જજમેન્ટ જે છે એ જજમેન્ટ પ્રમાણે જ્યારે જ્યારે ગૌચરની જગ્યા આપવામાં આવી હોય તો એને ગેરકાયદેસર ગણવું, પણ સ્કૂલ છે, લેન્ડલેસ લોકો છે, જમીન વિહોણા માણસોને આપવામાં આવી અથવા તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આપવામાં આવી છે. આવા સંજોગોમાં ગૌચરના દબાણોને રેગ્યુલાઇઝ કરવા, બાકી સામાન્ય સંજોગોમાં ન કરવા. અને આ જે ચુકાદો છે આ ચુકાદાની નકલ તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી છે, અને કોર્ટે એવું પણ કીધું છે કે આના જે રિપોર્ટ છે એ ટાઈમ ટુ ટાઈમ એના કોમ્પ્લાય કરવા માટે કરવા. તો આ જે બે મહત્વના જે પરિપત્રો છે, બે મહત્વના જજમેન્ટો જે છે એ ગૌચર માટે સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવેલ છે એનું જો પાલન રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે તો ગૌચરનું જે દબાણ છે એ ઘટે અને ગૌચર જમીન વધારે સારી રીતે ઉપલબ્ધ થાય. ગૌચરની જે આપણે વાત કરી એ ગૌચરની જગ્યામાં 100 ઢોર દીઠ 40 એકર અને જે જંગલ વિસ્તાર છે એમાં 100 ઢોર દીઠ 20 એકર ગૌચર. તો એને કેવી રીતે રાખવું? તો એના માટે જેવી રીતે આપણે ગામના નમૂના નંબર 7-12 જે છે એ ખેડૂતો માટે છે, ગામના નમૂના નંબર 6 છે એમાં માલિકીની એન્ટ્રી પડે, એવી રીતે ગામના નમૂના નંબર 8 છે. એવી જ રીતે પંચાયત દ્વારા ગામના નમૂના નંબર 15 નિભાવવામાં આવે છે. એ જે 15 નંબર જે છે એ ઢોર અને ઢોરની આર્થિક સ્થિતિ દર્શાવતું પત્રક છે. તો ઘણી બધી ગ્રામ પંચાયતો આ 15 નંબરનું જે રજીસ્ટર છે એ નિભાવવામાં નથી આવતું. માટે થઈને જે પશુ જે છે, જે ઢોર છે એની સંખ્યા સરકારી ચોપડા પર નથી આવતી. આમ તો દર 5 વર્ષે કેટલ સેન્સસ એટલે કે ઢોરની વસ્તી ગણતરી કરવાની કાયદામાં જોગવાઈ છે. તેમ છતાં પણ જે ઢોરની જે વસ્તી ગણતરી છે એ નથી કરવામાં આવતી, અને જે આ 15 નંબરનું જે રજીસ્ટર છે, જે ઢોરની સ્થિતિ બતાવવા માટેનું જે રજીસ્ટર છે એને ઘણી બધી પંચાયતો દ્વારા નિભાવવામાં આવતું નથી. જો માલધારીઓ જાગૃત રહી અને આ જે ઢોર જે છે એના રજીસ્ટરમાં એના ઢોર નોંધાવશે તો ગૌચરની જે જગ્યાનો જે પ્રશ્ન છે એ ઘણો બધો હલ થઈ જશે. ગૌચરની માહિતી, ગૌચરને લગતા કાયદાકીય જોગવાઈ અને ગૌચરને લગતા નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જોયા. આ બધું કર્યા બાદ અલગ અલગ જે વ્યક્તિઓ છે, અલગ અલગ જે માણસો છે એની પાસેથી અલગ અલગ જે પ્રશ્નો આવ્યા છે, ગૌચરને લગતા જે પ્રશ્નો છે, તો એની આપણે ચર્ચા કરીએ. તો જે મુખ્ય જે પ્રશ્નો મારી પાસે આવ્યા છે એ પ્રશ્નો બહુ જ ટૂંકમાં અને એનો જે આપણે માહિતી આપીએ તો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે દરેક ગામમાં ગૌચરની ફાળવણી કેવી રીતે થાય? દરેક ગામમાં ગૌચરની ફાળવણી કેવી રીતે થાય? તો કલમ 38 જે છે મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ એ પ્રમાણે 100 ઢોર દીઠ 40 એકર ગૌચર ફાળવી શકાય, અને એ પ્રમાણે જે તે કલેક્ટર છે એ કલેક્ટર ફાળવણીનો હુકમ કરી અને આ જમીનને ગ્રામ પંચાયતમાં નિયત કરી શકાય. બીજો પ્રશ્ન છે કે ઢોરની ગણતરી પર ગૌચરની ફાળવણી થતી વખતે પશુ દીઠ કેટલા ઢોર ફાળવી શકાય? કેટલા પશુ દીઠ કેટલી જગ્યા ફાળવી શકાય? તો મેં જેમ અગાઉ કીધું એમ 100 ઢોર દીઠ 40 એકર એટલે કે 16 હેક્ટર જગ્યા એ બિનજંગલ વિસ્તાર માટે છે, અને જ્યાં જંગલ વિસ્તાર છે ત્યાં 100 ઢોર દીઠ 20 એકર એટલે કે 8 એકર જગ્યા એ ફાળવવા માટે રાજ્ય સરકારની પરિપત્ર છે અને એ પ્રમાણે ફાળવી શકાય. ત્રીજો જે પ્રશ્ન છે કે ગૌચરમાં જો રાજકીય દબાણ અથવા તો બીજા કોઈ કારણસર ગૌચરનું હેતુફેર કરવામાં આવ્યો હોય તો તેને પરત મેળવી શકાય. આ માટે શું કરવું જોઈએ? તો જ્યારે પણ કોઈ રાજકીય દબાણસર ગૌચરની જમીનને કમી કરી અને બીજા હેતુ માટે કમી કરવામાં આવી હોય તો સૌપ્રથમ તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ગામમાં ઢોરની સંખ્યાના પ્રમાણમાં ગૌચર છે. જો નથી તો જે ફાળવણીનો જે હુકમ છે એ કયા કારણસર ફાળવવામાં આવ્યો છે
એ ખરેખર જાહેર હેતુ માટે છે કે ખરેખર કોઈ બીજા કોઈ લોકોને પેલું કરવા માટે આપી છે? તો જો આ ગેરકાયદેસર રીતે ફાળવણી કરવામાં આવી હશે તો તમે એની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશો તો એ ફાળવણી રદ થઈ શકશે. ચોથો પ્રશ્ન જે છે એ ગૌચર વિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા જંગલ ખાતાને જમીન આપવામાં આવી છે અને એ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે, અને જો કરાર પૂરો થઈ ગયો હોય તો આ જંગલવાળા પરત ન સોંપે તો શું કરવું? મિત્રો, જ્યારે ગૌચરની જમીન જ્યારે જંગલ ખાતાવાળાને સોંપવામાં આવે તો એને જો ખાસ ઢોરની સંખ્યા પ્રમાણમાં પૂરતું ગૌચર હોય તો જ આપી શકાય, બાકી ગૌચરની જગ્યા ના આપી શકાય. પણ આમાં પ્રશ્નકર્તાએ એવું પણ પૂછ્યું છે કે એમાં કરાર થયેલો છે અને કરારનો સમય પૂરો થઈ ગયો છે. જો જંગલ ખાતા દ્વારા કરાર કરવામાં આવ્યો હોય અને કરારનો સમય પૂરો થઈ ગયો હોય તો કરારનો સમય જે તારીખે પૂરો થાય એ તારીખે એ જમીન ફરીથી પંચાયત હસ્તક કરી દેવી જોઈએ. જો પંચાયત હસ્તક ન કરે તો તમે જંગલ ખાતાને અને સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી શકો, અને અરજી પછી પણ ન કરે તો પછી એને ઉચ્ચ કક્ષાએ તમારે રજૂઆત કરવી પડે, અને કરારના સમય પૂરો થયા બાદ તાત્કાલિક એ જમીન ગૌચરમાં પાછી નિહિત થઈ જાય છે. ગૌચર આના પછીનો પાંચમો જે પ્રશ્ન છે એ ગૌચર વિકાસ બોર્ડ શું છે અને એની કાર્ય પદ્ધતિ શું છે? તો ગૌચર વિકાસ બોર્ડ જે છે એ 2015 ગૌચર વિકાસની જે સરકારની નીતિ છે એ નીતિ પ્રમાણે અલગ અલગ જે ગૌચર છે એની જાળવણી કરવી, ગૌચરની જમીનના વેચાણથી જે આવક થાય એને ગૌચર રિવોલ્વિંગ ફંડમાં રાખવું, અને જે ગૌચર છે એને વધારે સારી રીતે કેવી રીતે બનાવી શકાય, ગૌચર ચરિયાણ જ રહે, ગૌચર ફક્ત ખાલી મેદાનો ન રહે, તો એ નીતિ હેઠળ ગૌચર વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. અને ગૌચર વિકાસ બોર્ડનું જે કાર્ય છે એ ગૌચરને વધારે સારી રીતે મજબૂત કરવું. હવે બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે ગૌચરની જમીન ઉપર બિનઅધિકૃત કોઈ કબજો કર્યો હોય તો એના પર કઈ કલમ આધારે ગુનો દાખલ થઈ શકે? કોઈ સજાની જોગવાઈ ખરી? તો ગૌચરની જગ્યા પર જ્યારે કોઈ એક કબજો કર્યો હોય તો પંચાયતની કલમ 105 હેઠળ એના પર કાર્યવાહી થઈ શકે. અને હવે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2020 29 ઓગસ્ટ 2020 દ્વારા ગુજરાત સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2020માં જે જમીનો પચાવી પાડે છે, જમીનો ગેરકાયદેસર રીતે હડપ કરે છે, તેના માટે કાયદામાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઓર્ડિનન્સની કલમ 2C મુજબ જમીનની વ્યાખ્યામાં જમીનો અને એની સાથે જોડાયેલ બાંધકામ અને તમામ જે છે એની જોગવાઈ કરવામાં આવી છે. આ જ ઓર્ડિનન્સની કલમ 2E માં લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યા આપવામાં આવી છે. એ લેન્ડ ગ્રેબિંગ એટલે કોઈ પણ પ્રકારે બળ દ્વારા, છેતરપિંડીથી, દબાણથી, ધાક ધમકીથી કે બળજબરીપૂર્વક કોઈ પણ જમીનો, જે જમીનમાં સરકારી જમીનો, જાહેર સાહસની એટલે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગની જમીનો, સ્થાનિક સંસ્થા એટલે કે લોકલ બોડીઝ એટલે કે ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતની જગ્યાઓ, આ જે ગૌચરની જગ્યા છે એ લોકલ બોડીઝ એટલે કે સ્થાનિક સંસ્થાની એટલે કે સ્થાનિક ઓથોરિટીની સંસ્થામાં એનો સમાવેશ થાય છે. તો કોઈ ધાર્મિક ટ્રસ્ટ હોય કે બીજા કોઈ ખાનગી માલિકીની હોય તો એના પર જો દબાણ કરે તો એને લેન્ડ ગ્રેબરની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. અને તેની સામે કેસ ચલાવવા માટે ખાસ કોર્ટો અને ખાસ સરકારી વકીલોની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને જો એની સામે ગુનો દાખલ થાય તો એના માટે 14 વર્ષથી કરી અને 10 વર્ષથી કરી અને 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. 10 વર્ષથી કરી અને 14 વર્ષની જેલની સજા તો ખરી જ, પણ સાથે સાથે જે મિલકત દબાણ કરેલ છે એની જે જંત્રી છે એનો જે ભાવ છે એ પ્રમાણે દંડની રકમ પણ વસૂલવામાં આવી છે. તો ગૌચરની જે જગ્યા છે એ ગૌચરની જગ્યામાં હવે જો કોઈ દબાણ કરે તો લેન્ડ ગ્રેબિંગ ઓર્ડિનન્સ પ્રમાણે તેની સામે કડક કાર્યવાહી પણ કરી શકાય. ગૌચરનો બીજો એક મહત્વનો પ્રશ્ન આવ્યો છે કે ગૌચર પર દબાણ હોય તો એને ખુલ્લું કરવા માટે કોને અધિકાર છે? અને ગ્રામ પંચાયતના જે અધિકારીઓ છે એ જ્યારે ગૌચર
ખાલી ન કરે અથવા તો માથાભારી તત્વો છે એ ગૌચર ખાલી ન કરે તો ક્યાં રજૂઆત કરવી અને આ માટે શું કરવું? ગૌચરની જે જગ્યા છે એની માલિકી ગ્રામ પંચાયતની છે. જો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી જે છે એને અરજી કરવી. જો એ ગૌચર ખાલી ન કરે તો તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી શકાય. પણ જો કોઈ માથાભારી તત્વો હોય અને ગૌચર ખાલી ન કરે તો અગાઉ જેમ મેં કીધું કે ગૃહ વિભાગના પરિપત્ર પ્રમાણે ગામ દ્વારા પોલીસ પ્રોટેક્શન મંગાવી અને પોલીસ પ્રોટેક્શન ગ્રામ પંચાયતને વિનામૂલ્યે આપવામાં આવે છે. તો એ પોલીસ પ્રોટેક્શનથી પણ ગૌચર ખાલી કરાવી શકાય. હવે પછીનો જે પ્રશ્ન છે કે ગૌચરની જે માપણી થાય તો માપણી માટેના પૈસા ભરવાના થાય તે કોણ આપે? અને ગ્રામ પંચાયત પૈસા ભરવાની ના પાડે તો આ પૈસા કોણ ભરે? તો સરકારનું 2015ની જે ગૌચર વ્યવસ્થાપન નીતિ છે એ પ્રમાણે સેટલમેન્ટ કમિશનર અને દફતર નિયામક જે છે એને નાણાકીય સગવડ કરી આપવાની રહેશે ગ્રામ પંચાયતને, અને એને કોઈ પણ ખર્ચ વગર ગૌચરની જગ્યા જે છે એ માપણી કરી આપવાની રહેશે. તો 2015નો જે પરિપત્ર છે એમાં ગૌચરની માપણી માટે પૈસા કોણ ભોગવશે એ એની સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે સેટલમેન્ટ કમિશનર જે છે એ ગૌચરની માપણી માટેની નાણાકીય જોગવાઈ જે તે પંચાયતને કરી આપશે. આના પછીનો જે સવાલ છે કે ગૌચરની જે જગ્યા છે એ ખરેખર કોની માલિકીની છે? તો ગૌચરની જે જગ્યા છે એ ગ્રામ પંચાયતની માલિકીની છે. કલેક્ટર આ જગ્યા જે છે એ પંચાયતને નિહિત કરે છે અને પછી પંચાયત દ્વારા આ જમીન ચરિયાણ માટે અનામત રાખવામાં આવે છે. હવે એક પ્રશ્ન જે છે એ કચ્છનો પ્રશ્ન છે કે કચ્છમાં જે ખેતરના જે લોકો છે એની આજુબાજુ સેઢાનું જે ગૌચર છે એના પર મોટા પાયે દબાણ છે. 20 એકરની જમીન હોય અને બીજા 20 થી 25 એકરનું દબાણ છે. તો આ સેઢા પરના લોકો જ્યારે ગૌચરનું દબાણ કરે અથવા તો ભેણી ભરતી જે જમીન છે એ જ્યારે ગૌચરનું દબાણ કરે તો એના માટે શું કરી શકાય? અને આ દબાણ જે છે એ ઘણા લાંબા સમયથી હોય અથવા તો ઘણા વર્ષોથી હોય તો એને ખાલી કરી શકાય અને એને રેગ્યુલાઇઝ કરવા માટે હકદાર ખરા કે ખાલી કરાવી શકાય? આના માટે શું છે? તો મિત્રો, જ્યારે કોઈ ખેતરના સેઢે કોઈ ગૌચરની જમીન આવેલી છે તો સેઢા માટેનો એનો ખાસ કોઈ હક બનતો નથી. એ 30-40 વર્ષથી કે 50 વર્ષથી દબાણ હોય તો પણ નામદાર સુપ્રીમ કોર્ટે જે જગપાલ સિંહનું જે જજમેન્ટ છે એમાં ક્લિયરલી કીધું છે કે ગૌચર જમીન પરનું લાંબા સમયનું દબાણ હોય તો પણ એને રેગ્યુલાઇઝ ન કરવું. અને બીજી વાત છે કે ગૌચર પરનું જ્યારે દબાણ હોય તો એ દબાણને કાયદેસર ન ગણાય. એ ગમે એટલા વર્ષોથી એનો કબજો હોય અને 20 એકરની જમીનમાં જો 40-50 એકરનું ગૌચરનું દબાણ હોય તો તમે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી શકો, ગ્રામ પંચાયતને અરજી કરી શકો અને પછી આ દબાણ દૂર થાય છે. આના પછીનો એક પ્રશ્ન છે કે અમે છેલ્લા કેટલાય વર્ષથી દબાણ હટાડવાની પ્રોસેસ કરીએ છીએ પણ રીસર્વે થાય અને પછી જ ગૌચરની જમીન દૂર થશે તો માપણી કે રીસર્વે માટે એક વખત આવ્યા હતા અને પછી પાછા આવતા નથી. તો આના માટે શું કરવું? જ્યારે ગૌચરની જમીનનો વિવાદ હોય કે આ જમીન ગૌચર છે કે નહીં તો તાત્કાલિક રીતે સૌપ્રથમ એની માપણી કરાવવી જોઈએ પંચાયતે. અને માપણી કર્યા પછી જો પંચાયતની જમીન એટલે કે ગૌચરની જમીન હોય તો એને તાત્કાલિક એને દૂર કરવા માટેના દબાણો દૂર કરવા માટેના હુકમ કરવા જોઈએ. બીજો એક પ્રશ્ન જે આવ્યો છે એ ઇટાડી ગીર ગામમાંથી આવ્યો છે કે ગૌચરનું દબાણ દૂર કરતા નથી, રજૂઆત કરવી તો ક્યાં કરવી? તો મિત્રો, ગૌચર દૂર કરવા માટે હું તમને બહુ જ સામાન્ય જે સ્ટેપ્સ છે, જે સામાન્ય રીતે ગૌચર દૂર કરવા માટે શું કરવું એ હું તમને કહું તો ઘણા મિત્રોને આ ગૌચર દૂર કરવા માટે શું કરવું એની ખબર નથી હોતી. તો ગૌચર દૂર કરવા માટે સૌપ્રથમ તમારે જે જમીન ગૌચર છે એની 7 બાર 8 અને 6 નંબરના ઉતારા મેળવવા. જે ગામનું નમૂના નંબર 6 છે એમાં ગ્રામ પંચાયત ગૌચરની જગ્યામાં ગ્રામ પંચાયત ગૌચર લખેલ હશે. હવે જે ગૌચરની જગ્યા છે એ જેટલા સર્વે નંબરો છે એની પહેલા ખાતરી કરી લેવી. એ ખાતરી થયા પછી
ગૌચરની જે જગ્યા છે એના નકશા મેળવી લેવા અને એ નકશા જોઈ અને એ નકશા પ્રમાણે નકશાના જે 4 ખૂણા છે એ પ્રમાણે ગૌચર જગ્યા સ્થળ ઉપર છે કે નહીં, અને નકશા મેળવી અને ત્યારબાદ જ્યારે ગૌચરનું જે દબાણ છે એના ફોટોગ્રાફ્સ પાડી લેવા. ગૌચરમાં વાવેતર કરેલો હોય, ગૌચરનું બાંધકામ કરેલું તો એનો ફોટોગ્રાફ્સ મેળવી લેવા. આ ગૌચરની સર્વે નંબર, ગૌચરના નકશા, ગૌચરના દબાણના ફોટા, એના પછી આજુબાજુના જે લોકો છે અથવા તો જે ખેડૂતો છે એ લોકોને 20 રૂપિયાના સોગંદનામા ઉપર તમારે સરકારમાં જાહેર કરવું પડશે કે આ માણસ જે છે એણે ગૌચરની જગ્યામાં દબાણ કરેલ છે. તો ગૌચરની જગ્યામાં જે દબાણ કરેલ છે એ એવા ગામના 5 માલધારીઓ અથવા તો નજીકના જે સીધા પાડોશી જે ખેડૂતો હોય એના તમારે સોગંદનામા કરવા. અને બીજી મહત્વની બાબત છે કે જે ગૌચરની જે દબાણની તમે વાત કરો છો એ ખરેખર ગ્રામ પંચાયતમાં નોંધાયેલ છે. ગ્રામ પંચાયતમાં દબાણ રજીસ્ટર છે એમાં નોંધાયેલ છે. જો દબાણ રજીસ્ટરમાં નોંધાયેલ ન હોય તો સૌપ્રથમ ગ્રામ પંચાયતમાં અરજી કરી અને એને દબાણ રજીસ્ટરમાં નોંધો. જો દબાણ રજીસ્ટર નોંધાયેલ હશે તો એ ગૌચર દૂર કરવામાં બહુ જ સરળતા રહેશે. ગૌચર દૂર કરવા માટે અથવા તો ગૌચરની જમીન ન નીમ થઈ હોય તો 100 ઢોર દીઠ 40 એકર ગૌચરની સંખ્યા છે. પરંતુ જો સાચી તમારા ગામમાં ગૌચરના ઢોરોની સંખ્યા ન હોય તો તલાટીને મળી અને તમે 15 નંબરમાં તમારા પશુ નોંધાવી શકો. અને તેમ છતાં પણ ન કરે તો તમારા ગામની દૂધ સહકારી મંડળી, દૂધ મંડળી અથવા તો પશુ મંડળી છે એના દ્વારા ઢોરની સંખ્યાના આંકડા મુજબ તમારા ગામમાં ગૌચર છે કે નહીં એની ખાતરી કરી શકો. અને જ્યારે દબાણ દૂર ન કરે ત્યારે સૌપ્રથમ ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, કલેક્ટરમાં રજૂઆત કરવી. અને આ ન કરે તો વિકાસ કમિશનમાં પણ તમે આ બધા જે ડોક્યુમેન્ટ મેળવી, આ બધા કાગળો મેળવી અને તમે ગૌચર દૂર કરવા માટેની, ગૌચરના દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી શકો છો. હવે જે મહત્વનો પ્રશ્ન છે કે 23 વર્ષથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ નિર્ણય થયો નથી અને ટીડીઓ, કલેક્ટર અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં પણ જવાબ નથી આપતા. જો મિત્રો તમે 23 વર્ષથી રજૂઆત કરતા હો અને જો ગૌચરનું દબાણ દૂર ન થાય તો આવા કિસ્સામાં જો જ્યારે સરકારી તંત્ર યોગ્ય રીતે જવાબ ના આપે ત્યારે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ 226 અને 227 હેઠળ ખાસ દીવાની અરજી અથવા તો જાહેર હિતની અરજી કરી અને ગૌચરના દબાણ દૂર કરવા માટેની કાયદાકીય આપણને રેમેડી મળે છે. હવે પછીનો જે પ્રશ્ન છે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના સર ગામનો છે કે 1300 વીઘા ગૌચર જમીન છે પણ દબાણ છે પણ કોઈ દૂર નથી થતું. તો ગૌચર જે છે એમાં જો દબાણ હોય તો એની તમે અગાઉ જેમ આપણે વાત કરી એવી રીતે તમે ગૌચર માટે રજૂઆત કરી અને ત્યારબાદ કલેક્ટર અને વિકાસ કમિશનરને રજૂઆત કરો તો ગૌચર પરના દબાણો તાત્કાલિક દૂર કરશે. બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે ઘણા કેસોમાં સચિવશ્રી મહેસૂલ વિવાદ છે એ ગૌચરને લગતા કેસો રિમાન્ડ કરવામાં આવે છે પણ એ સચિવશ્રી મહેસૂલ વિવાદ જ્યારે કલેક્ટરને રિમાન્ડ કરે છે પછી કલેક્ટર આ કેસો ચલાવતા નથી અથવા તો કલેક્ટરમાં પેન્ડિંગ છે. તો આવા સંજોગોમાં તમે ફરીથી સચિવશ્રી મહેસૂલ વિવાદને કહી શકો છો કે સાહેબ તમારા જે રિમાન્ડ થયા પછી પણ આ કેસો ચલાવતા નથી. તો જ્યારે મહેસૂલ સચિવમાંથી જે કેસો રિમાન્ડ થાય છે એ કેસો કલેક્ટર તાત્કાલિક ચલાવી લે. સુખપર ગામ જુનાગઢ જિલ્લાનું જે છે એમાં એવો પ્રશ્ન છે કે એ લોકો ગામમાં વર્ષોથી રહે છે અને ગામમાં ગૌચરની જમીન નથી અને નજીક ગિરનારનું જંગલ હોવાથી ગામના તમામ લોકો, સુખસર ગામના તમામ લોકો ગિરનાર જંગલમાં એના પશુ ચરાવવા જાય છે કારણ કે ગામમાં ગૌચર નિમાયેલું નથી. જંગલ ખાતા દ્વારા 1994 સુધી મસવાડી લઈ અને ચરિયાણ કરવા દેવામાં આવતું હતું પરંતુ 1994 થી પશુ ચરાવવા જવા દેતા નથી. આના માટે શું કરવું? તો તમારું ગામ જે છે એ જુનાગઢ જંગલની બાજુમાં છે અને ગિરનારના જંગલમાં હવે તો સંસદ દ્વારા પણ શિડ્યુલ્ડ ટ્રાઇબ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ
રેકગ્નાઇઝ એક્ટ એટલે કે ફોરેસ્ટ એક્ટ જે 2006 નો જે કાયદો છે, જે જંગલ જમીનના અધિકારો છે, એ જંગલ જમીન અધિકારોમાં પાસ્ટ્રોલિસ્ટ એટલે કે માલધારીઓને પણ પશુચરિયાણ માટેના હકો આપ્યા છે. જો તમે આ 2006 શિડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ફોરેસ્ટ ટ્રેડિશનલ ડેવલપર્સ એક્ટ પ્રમાણે તમે સરકારને આ જંગલના અધિકાર પ્રમાણે તમે રજૂઆત કરો અને જો ન કરે તો તમે ફોરેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓમાં આ જે પ્રોવિઝન છે કાયદાનું એ બતાવી અને તમે તમારા ગામમાં જે નજીકમાં જે ગિરનાર જંગલ છે એમાં તમે ઢોર ચરાવવાની મંજૂરી આપી શકશે. બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે વીજ પોલ અને સોલાર પ્લાન્ટ જે છે એના માટે શું કરવું. તો જ્યારે ગૌચરની જમીનમાં વીજ પોલ કે સોલાર પ્લાન્ટ કે બીજું જ્યારે હોય તો જે ગૌચર નીતિ જે છે એ પ્રમાણે 10% રકમ અને જંત્રીના 40% લઈ અને એને આપી શકાય, પરંતુ ગૌચરની જે જમીન છે એ પથરાળ અને જો ઘાસવાળી જમીન હોય તો એને ના આપી શકાય. એના પછી એક મહત્વનો પ્રશ્ન છે કે અમે આરટીઆઈ હેઠળ અરજી કરેલી છે, પરંતુ આજ દિવસ સુધી અમને કોઈ જવાબ નથી આપતું. મિત્રો, જ્યારે તમે ગૌચર માટે કોઈ આરટીઆઈ કરો તો આરટીઆઈ કાયદાને આપણે બહુ જ ટૂંકમાં અત્યારે આપણે લઈ લઈએ. આરટીઆઈ એટલે માહિતી અધિકાર અધિનિયમ 2005. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે માહિતી ધારાસભ્ય અને સંસદ સભ્યને જેટલી માહિતી મળે એ તમામ માહિતી ભારતના એક સામાન્ય નાગરિકને આપવા માટે બંધાયેલ છે. તો આ કાયદા મુજબ જે તે તમારા પંચાયતના તલાટી કમ મંત્રી, જેને જાહેર માહિતી અધિકારીની દરજ્જો આપવામાં આવેલ છે, એને તમે એક સાદી અરજી લો. એ સાદી અરજીમાં જાહેર માહિતી અધિકારીને તમારે જે જે પ્રશ્નો છે, જે ગૌચરની જે માહિતી જોઈએ છે એ માહિતી લખી નાખો અને ત્યારબાદ એમાં 20 રૂપિયાનું સ્ટેમ્પની ફી ભરી અથવા તો 20 રૂપિયા રોકડે આપી, ચલણથી આપી, પોસ્ટલ ઓર્ડરથી, એવા અલગ અલગ માધ્યમ છે એ રીતે ભરી અને તમે પંચાયતમાં અરજી આપી દો. એ અરજીના 30 દિવસની અંદર માહિતી કાયદાની કલમ મુજબ એને જવાબ આપવો જોઈએ. જો 30 દિવસની અંદર એ જવાબ ના આપે તો તમે એના જે ઉપરી અધિકારી એટલે કે જે અપીલ અધિકારી છે એને તમે 31મા દિવસે અપીલ કરી શકો. અને કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો અપીલ અધિકારી 45 દિવસમાં અપીલ ન સાંભળે તો તમે રાજ્ય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ છે એમાં તમે સેકન્ડ અપીલ કરી શકો. તો માહિતી અધિકાર કાયદા પ્રમાણે જ્યારે તમને 30 દિવસમાં જવાબ ના આપે ત્યારે તાત્કાલિક 31મા દિવસે તમારે અપીલ અધિકારીને રજૂઆત કરવી અને એ જો ન કરે તો પછી તમે આયોગમાં જઈ શકો છો. અમરેલી જિલ્લાનું જે રાજુલા ગામ છે એમનો પ્રશ્ન એવો છે કે ગૌચરની જમીનમાં દબાણ કરી અને એમાં ખોદકામ કરેલ છે. તો જ્યારે ગૌચરની જમીનમાં ખોદકામ કરેલ હોય અને ગેરકાયદેસર રીતે કરેલ હોય તો એને પંચાયતના 105 અને મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ એના પર દંડ લઈ શકાય અને ગૌચરની જમીનને જો નુકસાન પહોંચાડેલ હોય તો એને તાત્કાલિક એના પર પગલાં લઈ શકાય. બીજો એક પ્રશ્ન છે કે ગૌચરના સર્વે નંબર જાણવાથી લઈ અને ગૌચરના દબાણ દૂર કરીને શું પ્રક્રિયા. તો મેં જેમ અગાઉ કીધું કે 2015નો અને 2003નો જે પરિપત્ર છે એ પરિપત્ર ખૂબ જ મહત્વનો છે, જેમાં ગૌચરને લગતી તમામ જે જગ્યા છે એના માટે શું કાર્યવાહી કરવી એની તમામ માહિતી મેં આ વિડીયોના જે આગળનો ભાગ છે એમાં આવરી લીધી છે. પછી જે એક મહત્વનો એક સવાલ છે કે ગૌચરની જમીનમાં જાહેર વૃક્ષારોપણ કરી શકાય, સોલાર એનર્જી માટે કે બીજા કોઈ ઔદ્યોગિક હેતુ માટે ફાળવી શકાય અને તેની શું પ્રોસેસ છે. હવે જે ગૌચરની જે જગ્યા છે એ ગૌચરની જગ્યામાં વૃક્ષારોપણ સામાન્ય રીતે ન કરી શકાય, પણ ગ્રામ વનીકરણ માટે જેમ સરકારનો પરિપત્ર છે તો 2 હેક્ટર જગ્યામાં ગ્રામ વનીકરણ માટે આપી શકાય. સોલાર એનર્જી માટે જ્યારે સરકાર આપવાની વાત કરે ત્યારે ફક્ત અને ફક્ત જે ગૌચરની બિન ઉપજાઉ જગ્યા છે એમાં જ આપી શકાય, એના સિવાય ગૌચરની જગ્યા આપી ન શકાય. એક મહત્વનો પ્રશ્ન છે કે જવાબદાર અધિકારી ગૌચર મુક્ત છે એવા ખોટા સોગંદનામા અને ખોટા પંચનામા કરે અને અરજદાર ઉપરી અધિકારીને ગેરમાર્ગે દોરે, આવા સંજોગોમાં શું કરવું. મિત્રો, ગૌચર માટે તમને ખબર છે કે ગૌચરની જે જગ્યા છે એમાં દબાણ છે અને તેમ છતાં પણ ખોટા પંચનામા અને અધિકારીઓ
ખોટા સોગંદનામા કરે તો એવા સંજોગોમાં તમે 406, 465, 467 અને 468 હેઠળ તમે નક્કી કરો કે આ જે સોગંદનામું છે કે આ જે છે ખોટું છે, તો એના માટે રજૂઆત કરો. કારણ કે ગૌચરમાં દબાણ છે અને જો એ લોકો ખોટા પંચનામા કરી અને દબાણ નથી એવું તમારે સાબિત કરવું પડે. એના માટે થઈને તમારે ગામના લોકોના સોગંદનામા કરવાના, ગૌચરની જગ્યાનું જીપીએસથી મેપિંગ કરાવેલું હોય તો મેપિંગ જોવું, અને ગૌચરના જે બાઉન્ડ્રી માર્ક છે એના ફોટોગ્રાફ્સ તમે લઈ અને કરી શકો છો. જો એ ખોટા પંચનામા કરશે અથવા તો ખોટા સોગંદનામા કરશે તો એને પણ ભારતીય ફોજદારી ધારા હેઠળ એના પર સજા કરવાની જોગવાઈ છે. એક બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે માપણી ફી ભરવાની થાય તો પંચાયત હસ્તક જ ભરવી જોઈએ અને માપણીની અરજી કેટલા દિવસમાં થવી જોઈએ. તો 2015ની જે ગૌચર નીતિ છે એમાં માપણી માટે સેટલમેન્ટ કમિશનર શ્રી, જમીન નિયામક અને દફતર જે છે એને નાણાકીય સહાય કરવાની હોય છે, અને ગ્રામ પંચાયતને તમામ નાણાકીય સહાય માપણી માટેની જે છે એ ગૌચર માટેની એમાં જોગવાઈ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતે સેટલમેન્ટ કમિશનર શ્રીને માપણી માટે કરવું. તો ગૌચરની જગ્યાની જ્યારે માપણીની વાત આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે કરવું, જેથી કરીને એ દબાણ લાંબો સમય ન ચાલે. બીજો એક પ્રશ્ન છે કે ગુંદરાસણ ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, ગૌચરનું સ્થાનિક દબાણ કરેલ છે તો અમારે ગૌચરનું માપ લેવા સલાહ આપશો. તો મિત્રો, ગૌચરનું માપ લેવા માટે ગૌચરનું જે 7-12 છે, 8 છે અને 6 નંબરના તમામ ઉત્તર છે. 8 જે છે એમાં પંચાયત ગૌચર લખેલ છે અને એના બીજા કોલમમાં ગૌચરની જગ્યા જે છે એનું ક્ષેત્રફળ નોંધાયેલું છે. તો આ રીતે આપણે જો ગૌચરની જે અલગ અલગ જે પ્રશ્નો આવ્યા એ રીતે આપણે તમામ જે ગૌચર માટેના જે કાયદાકીય જોગવાઈ છે એ રીતે આપણે રજૂઆત કરશું તો આપણે ગૌચરમાં સારું ચરિયાણ અને ગૌચરને દબાણ મુક્ત બનાવી શકશું. આજે ડિજિટલ સેમિનારના આયોજનમાં માલધારી પેજ, માલધારી ઈ હેલ્પર્સ અને માલધારી સેના દ્વારા જે મને આ તક આપવામાં આવી, ખાસ કરીને તમામ જે અલગ અલગ માધ્યમ, યુટ્યુબ, ફેસબુક અને તમામ જે વર્ચ્યુઅલ માધ્યમથી આ જે પ્રેક્ષકગણ છે એને એમનો ખૂબ જ મહત્વનો સમય આપી અને જે મારો આ વિડીયો નિહાળ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભારી છું. અને આ સમયે ખાસ કરીને આવા જે પેન્ડેમિક સમયમાં માલધારી પેજ, માલધારી ઈ હેલ્પર્સ અને ગુજરાત માલધારી સેના દ્વારા મને જે આ ગૌચરના વિષય ઉપર બોલાવ્યો અને મને બોલવાની તક આપી ગૌચર માટે, એ બદલ ખાસ કરીને હેમરાજભાઈ રબારી ડાકોરવાળા અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય માલધારી.